આપણે લાસ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ સમજ્યા હતા એને એક વખત રિવાઇઝ કરી નાખીએ. પછી મેં તમને કીધું હતું ઓલું હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સમાં આપણે એની એનર્જી લોસ વિશે ડિસ્કશન કરવાનું હતું. પહેલા હું તમને ફેરોમેગ્નેટિક સબસ્ટન્સનું આ યાદ અપાવી દઉં. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સીસ એમાં આપણે છોકરાઓ આઈ વર્સિસ એચ નો ગ્રાફ પ્લોટ કર્યો હતો. મેઇનલી અહીંયા આપણે આવી રીતના આઈ લીધું હતું, ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન વર્સિસ એચ હતું. અહીંયા આપણે આઈ કહેતા હતા, અહીંયા આપણે એચ લીધું હતું. આપણે એની અંદર બીજું આવું પણ એક સમજ્યા હતા કે ભાઈ હું આ તમારો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે એની અંદર ડોમેન્સ કેવી રીતના બનતા, ઘણા બધા ડોમેન્સ હોય, પણ આપણે ઇનિશિયલી આવી રીતના શો કર્યું હતું કે આ ડોમેન્સની અંદર જે એટમ હશે એ એવી રીતના ઇન્ટરેક્ટ કરશે ડ્યુ ટુ એક્સચેન્જ કપલિંગ કે એની જેટલા એટમ છે એ બધાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સેમ ડાયરેક્શનમાં આવે, આ બધાની સેમ ડાયરેક્શનમાં આવે, આ બધાની સેમ ડાયરેક્શનમાં આવે અને આ બધાની સેમ ડાયરેક્શનમાં આવે. આમાં એટમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હતું, બટ સબસ્ટન્સ માટે લેવા જાવ તો નેટ 0 આવતું હતું. પછી આપણે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે મેં એચ આપ્યો હતો આ ડાયરેક્શનમાં. તો તમને ખબર જ છે કે જેમ હું બહારથી આ એચ ઇન્ક્રીઝ કરતો જઈશ એમ મેક્સિમમ તમારી આ એટમની ડાયપોલ આ તમારા એચ ને અલોંગ અલાઇન થતી જશે. અને એક એવો ટાઈમ આવશે કે એચ હું એટલું મેક્સિમમ કરી નાખીશ કે આની અંદર જેટલા બી એટમ હશે અને એટમની જે બી ડાયપોલ મોમેન્ટ હશે એ બધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તમારા એક્સટર્નલ એચ ને અલોંગ અલાઇન થઈ જાય. ઇનિશિયલી એચ વધારે હતો અને પછી આપણે આવી રીતનો આમ ગ્રાફ પ્લોટ કર્યો હતો કે આ એક એવો પોઈન્ટ મળ્યો હતો. આ પોઈન્ટ થી આગળ હું એચ ઇન્ક્રીઝ કરીશ તો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ નહીં થાય. ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ. મેં અહીંયા એટલો એચ ઓલરેડી આપી દીધો હતો કે જેટલા એટમ્સ હતા, જેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હતી, બધી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ ગઈ હતી. હવે હું એચ વધારું તો એક ડાયપોલ રહે જ નથી કે જે તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ યા એચ ને અલોંગ અલાઇન થાય, તો હવે નથી વધવાનું. એટલે અહીંયા આપણે મેક્સિમમ સેચ્યુરાઇઝેશન કરી નાખ્યું હતું. દેટ ઇઝ ઓ દેટ ઇઝ એ. પછી મેં એમ કીધું હતું કે આ ડાયરેક્શનમાં એચ જે છે એ હવે આપણે ડિક્રીઝ કરવાનું શરૂ કરીએ. એચ ને હું ડિક્રીઝ કરતો જાઉં તો એચ ને ડિક્રીઝ કરતા 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 મેં એચ ને 0 કરી નાખી હતી. તો ત્યાં બી આપણે એવું સમજ્યા હતા કે તમે એચ ને ડિક્રીઝ કરતા 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 0 કરી નાખો છો, બટ ધેટ ડઝન્ટ મીન કે તમે જે એક્સટર્નલ એચ આપ્યું હતું એ બધું લઈ લીધું તો ડાયપોલ એની એકચ્યુઅલ સિચ્યુએશનમાં આવી જાય. ના, આવું નહીં થાય. કંઈક ને કંઈક એની અંદર પરમેનન્ટલી ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન આવી જશે. ધેટ મીન્સ કે ટોટલ 10 લાખ ડાયપોલ હતી એ તમે એક્સટર્નલ એચ રિમૂવ કરીને 0 કરી નાખી તો એ 10 લાખમાંથી 2 lakhs કે 3 lakhs લેટ્સ એઝ્યુમ ડાયપોલ એવી હતી કે હજી એકબીજાને અલોંગ અલાઇન લઈ અને નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 ન થયું. કંઈક ને કંઈક એની અંદર મેગ્નેટાઇઝેશન રહ્યું. આ પોઈન્ટને આપણે બી પોઈન્ટ કહેતા હતા અને એને રિટેન્ટિવિટી કહેતા હતા કે કંઈક ને કંઈક એને રિટેન કરી લીધું, રિટેન્ટિવિટી. બટ હા, પછી જ્યારે મેં એચ ની ડાયરેક્શન ચેન્જ કરીને આ ડાયરેક્શનમાં એચ આપવાનું શરૂ કર્યું અને આપવાનું શરૂ કરતા કરતા હું એને ઇન્ક્રીઝ કરતો ગયો તો આ બધી જ આ દરેક ડોમેનની બધી ડાયપોલ મોમેન્ટ એચ ને અલોંગ અલાઇન થાય એ પહેલા એક એવું સ્ટેટ આવ્યું કે જ્યાં એ ઓરિજિનલ સ્ટેટમાં આવી ગયું હતું અને એને અકોર્ડિંગ આપણે આ પોઈન્ટ ડિફાઇન કર્યો હતો. આ ગ્રાફને આપણે અહીંથી આમ જ ડ્રો કરી નાખીએ અને આ પોઈન્ટ ડિફાઇન કર્યો ધેટ ઇઝ સી. આ વેલ્યુને આપણે -H0 કીધું હતું અને H0 એટલે ખરેખર મેં કીધું હતું કોએર્સિવ ફોર્સ થાય. H0 એટલે એ પોઈન્ટ પાસે આપણે કીધું હતું કોએર્સિવ ફોર્સ અને ઈ પોઈન્ટને કોએર્સિવિટી કીધી હતી. આ જે આખી ફિનોમિના છે, એક્ટિવિટી જે છે એનું નામ કોએર્સિવિટી છે ને આ કોએર્સિવ ફોર્સ એ કોઈ ફોર્સને ડિનોટ નથી કરતું. પછી હું ઓપોઝિટ ડાયરેક્શનમાં એચ ને ઇન્ક્રીઝ કરતો ગયો તો એક સમય એવો બધી ડાયપોલ ઈ ડાયરેક્શનમાં અલાઇન થઈ ગઈ. તો અહીંથી આપણને પાછું આ સેચ્યુરાઇઝેશન પોઈન્ટ મળ્યું. પાછું મેં એચ ને ઘટાડતો ગયો અને 0 કરી નાખ્યું. તો ત્યાં તમે સમજ્યા એ મુજબ છોકરાઓ કે અગેન પાછું તમે H0 કરી નાખ્યું પણ બધી જ ડાયપોલ પાછી એકચ્યુઅલી જેમ હતી એમ ન ગોઠવાઈ ગઈ. હજી હું પાછું એચની ડાયરેક્શન ચેન્જ કરતો ગયો. પાછી મેચ ને આવી રીતના ચેન્જ કરીને આ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરવાની શરૂ કરી ત્યારે એક એવું સ્ટેટ આવ્યું કે પહેલા હતું એને એવું એરેન્જ થયું અને પછી પાછું ઇન્ક્રીઝ કરતો ગયો તો આ સ્ટેટ મારી પાસે આવી ગયું.
અહીંથી આવી રીતનો આપણી પાસે આખી હિસ્ટેરિસિસ સાયકલ મેં ડ્રો કરી હતી. હિસ્ટેરિસિસનો મિનિંગ મેં તમને કીધો હતો, ઇટ ઇઝ ધ ફિનોમિના ઇન વિચ physical property lagging behind the effect of causing it. કે ભાઈ આ આઈ એચ કરતા લેગ કરે છે. ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન આવવા પાછળનું કારણ એચ હતું. એચ 0 થઈ ગયું ત્યારે આઈ 0 ન થયું, તો આઈ પાછળ રહી ગયું એચ કરતા. આઈ જ્યારે 0 થયું ત્યારે એચ માઇનસ હતું. હવે આના ઉપરથી છોકરાઓ હું તમને એમ કહું છું કે આ જે આપણી હિસ્ટેરિસિસ સાયકલ છે, આ હિસ્ટેરિસિસ સાયકલની અંદર આપણે એવું કહી શકીએ, ઇન hysteresis phenomena, આપણે ઘડીક વાર છોકરાઓ મેગ્નેટાઇઝેશન કરીએ છીએ, ઘડીક વાર ડીમેગ્નેટાઇઝેશન કરીએ છીએ. એ મેગ્નેટાઇઝેશન, ડીમેગ્નેટાઇઝેશન, મેગ્નેટાઇઝેશન, ડીમેગ્નેટાઇઝેશન, એની પ્રોસેસની અંદર તમારી ડાયપોલ પહેલા એચ આમ હતું, સમજો, પહેલા એચ રાઇટવર્ડ હતી, તમારી બધી ડાયપોલ રાઇટવર્ડ ગઈ, પછી એચ લેફ્ટવર્ડ કર્યો તો બધી લેફ્ટવર્ડ ગઈ. તો તમારી ડાયપોલ રોટેટ તો કરવી પડે છે ને. તો એ ડાયપોલ જ્યારે રોટેટ થાય છે ત્યારે અમુક એનર્જીનો લોસ થાય છે એની અંદર. સો ઇન હિસ્ટેરિસિસ ફિનોમિના હું એમ કહી શકું, ઇન હિસ્ટેરિસિસ ફિનોમિના process of magnetization and demagnetization, process of magnetization and demagnetization, some energy loss in the form of heat. Yes, some energy will be lost. અને ઈ જે એનર્જી લોસ છે છોકરાઓ, that energy loss is directly proportional to area under the curve of I versus H graph. અહીંયા છોકરાઓ આ I versus H ગ્રાફમાં આ જેટલો એરિયા આવ્યો ને, આ તમને એનર્જી લોસ આપે છે. એરિયા અંડર ધી કર્વ ઓફ I versus H ગ્રાફ. સર આ એનર્જી શું કામ ગઈ? મેં પહેલા લખ્યું, મેગ્નેટાઇઝ ડીમેગ્નેટાઇઝ કરવા. ઘડીક વાર ડાયપોલ મોમેન્ટ જે છે એ તમારે એચ ને અલોંગ અલાઇન થઈ, પછી પાછું ઓરિજિનલમાં ગઈ, પછી પાછું ઓપોઝિટ ડાયરેક્શનમાં એને અલાઇન થઈ. તો એ રોટેટ તો થાય જ છે ને છોકરા, એની અંદર વાઇબ્રેશન તો આવ્યા જ તે ને. તો દેટ મીન્સ કે વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી તો આવી જ તે ને. તમને ખબર જ છે કે હીટ આપો તો એ વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જીમાં જાય, અને વાઇબ્રેશનલ કાઇનેટિક એનર્જી હોય તો એને કારણે હીટ મળે. તો જે એનર્જી લોસ છે, દેટ એનર્જી લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એરિયા અંડર ધી કર્વ ઓફ I versus H ગ્રાફ. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈનો એરિયા અંડર ધી કર્વ આપણને એનર્જી લોસ આપે છે. અહીંયા આને હું જવા દઉં છું. પહેલા આજે મેં શો કર્યું હતું, હું તમને એક વસ્તુ સિમ્પલ સમજાવું. જો આ એક એવી પ્રોસેસ છે, તમે ધ્યાનથી સમજશો ને તો છોકરાઓ, એમાં મને એચ ની એક વેલ્યુ માટે I 3 મળે છે. તમે જોવા જાવ ને તો સિંગલ એચ ની વેલ્યુ માટે મને 3 I મળે છે. જેમ કે હું તમને અહીંયા કહું કે પહેલા ગ્રાફમાં તમે જોવા જાવ તો હું એચ ઇન્ક્રીઝ કરતા કરતા એક પોઈન્ટે પહોંચ્યો ત્યારે મારી પાસે આઈ ની એક પર્ટિક્યુલર વેલ્યુ છે. જો ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન છે. પછી મેં એચ ડિક્રીઝ કરવાનું શરૂ કર્યું. પહેલા એચ ઇન્ક્રીઝ કરતો ગયો મેક્સિમમ ગયો, તો એચ ની કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ માટે મને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન અહીં આવી રીતનું મળ્યું. જો આવ્યા રિટેન્ટિવિટી નથી કહેતો એને. પછી તો કે હવે હું એચ ને ડિક્રીઝ કરવાનું શરૂ કર્યું, એચ મેક્સિમમ સુધી પહોંચી ગયું, ડિક્રીઝ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશનની વેલ્યુ વધારે મળી પહેલા કરતા. જો 100% વાત છે ને. પહેલા એચ આપતો હતો, પહેલા મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપતો ગયો, ઓલમોસ્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અલોંગ અલાઇન થતી ગઈ. પછી ડિક્રીઝ કરીને 0 કરવા તરફ ગયો ત્યારે એ જ એચ ની વેલ્યુ માટે જો તમારી પાસે કંઈક ને કંઈક ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઇન્ક્રીઝ થઈ ગયું, પહેલા કરતા વધી ગયું.
અને પછી પાછું એચ ઘટાડીને 0 કર્યું, ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરતા કરતા મેક્સિમમ કર્યું, પાછું ઘટાડીને 0 કર્યું, પાછો નહીં આવ્યો, ઈની ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ કરવાનું થયું ત્યારે ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઘટી ગયું પાછું. જો કારણ કે સમ અમાઉન્ટ ઓફ એનર્જી લોસ થઈ ગઈ હશે છોકરા. એટલે મેગ્નેટાઇઝ ડીમેગ્નેટાઇઝ કરતા જાઓ તો એનર્જી લોસ તો થવાનો જ છે. તો અહીંયા એચ ની એક વેલ્યુ માટે તમને ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન 3 અલગ અલગ મળે છે અને પાછા દરેક વખતે જુદા જુદા મળે છે. જ્યારે એચ ડિક્રીઝ કરતા હતા ત્યારે તમને મેક્સિમમ મળ્યો, એવું પછી ન મળ્યો ક્યાંય. હવે અહીંયા અને અકોર્ડિંગ આપણે ટાઈપ જોઈએ તો એક આપણે સમજ્યા હતા હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, અને બીજું આપણે સમજ્યા હતા સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. તો છે ને છોકરાઓ, હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ ની છે ને હિસ્ટેરેસિસ સાયકલ ફેટી હોય, ટૂંકમાં ઠીક હોય. ધેટ મીન્સ કે હું અહીંયા ડ્રો કરું ને એના માટે આવી રીતના આ આઈ વર્સિસ એચ, તો આમ કંઈક મળશે. એટલે હિસ્ટેરેસિસ સાયકલ છે ને, સાયકલ એ ફેટી હોય. ફેટી કહી શકો યા ઠીક કહી શકો. ધેટ મીન્સ કે એમાં એનર્જી લોસ વધારે હોય, એનર્જી લોસ મોર because area more, because area enclose more, area enclose more. પછી એની રિટેન્ટિવિટી વધારે હોય, રિટેન્ટિવિટી મોર. પછી એની અંદર કોએર્સિવિટી બી મોર, કોએર્સિવિટી બી મોર. એની હમ તમે સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લેશો ને અને એમાં આઈ વર્સિસ એચ નો તમે કર્વ જોવા જાઓ તો આવો મળશે તમને. ઇન શોર્ટ એ ફેટી નહીં મળે, થિન મળશે. આવી થિન મળશે. એટલે એની હું વાત લખી નાખું અહીંયા કે એમાં જે સાયકલ છે એ થિન મળશે. એટલે એનર્જી લોસ લેસ, એનર્જી લોસ લેસ હશે because of area enclosed less, area enclosed less. then retentivity भी ઓછી થઈ ગઈ, coercivity भी ઓછી થઈ ગઈ. જો retentivity less અને coercivity भी less. સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ નું એક્ઝામ્પલ તમને ખબર જ છે, સોફ્ટ આયરન. આમાં તમે સ્ટીલ બી યાદ રાખી શકો. આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ થઈ ગયો છોકરો, જે મેં તમને પરમદી કીધું હતું કે હું નેક્સ્ટ લેક્ચરમાં લખાવી દઈશ, એ આ હતો. સર એવું કેમ? આની પાછળનો લોજિક હું તમને સમજાવી ચૂક્યો છું કે હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની અંદર હું એચ ને રિમૂવ કરી નાખતો હતો, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ રિમૂવ કરી નાખતો હતો, તોય બધી ડાયપોલ પહેલા જેમ નહોતી ગોઠવાઈ જતી હતી. એમાં કંઈક ને કંઈક પરમેનન્ટ મેગ્નેટાઇઝેશન આવી જતું હતું.
એટલે આ વાય એક્સિસ વાળો પાર્ટ ત્યાં મોટો મળે એટલે થીક મળવાની તમને અથવા ફેટી મળવાની. અને સોફ્ટ આયરન સોફ્ટ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે એની અંદર તમને ખબર છે કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપતો હતો એ રિમૂવ કરી નાખતો હતો. ઓલમોસ્ટ બધી ડાયપોલ પહેલાની જેમ ગોઠવાઈ જતી હતી ઓલમોસ્ટ. એટલે ત્યાં જે આ વાય એક્સિસ વાળો પાર્ટ છે બી, જે રિટેન્ટિવિટી ઓછી મળતી હતી એટલે ત્યાં થિન થઈ ગઈ તમારી ને એરિયા અંડરથી કર્વ ઓછો આવ્યો. હવે અહીંયા આપણે આ બધું જે સમજ્યા એના પરથી એક તમને મેથ ધ કોલમ પૂછાઈ શકે છોકરો આના ઉપરથી. અચ્છા, આ ટેબલ આપણે એનસીઆરટીમાં જ આપ્યું છે અને આપણે એ નોટ્સમાં એડ બી કરશું કારણ કે આમાંથી ક્વેશ્ચન આવે છે એટલા માટે ગોતીનું કરાવું છું તમને. જો આપણે મેઇનલી 3 સબસ્ટન્સ ભાઈ અત્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ વાળું કામ આખું પૂરું થઈ ગયું. આને રીતે નોટ્સમાં લખજો, પહેલા સમજી લો. ટાઈમે આપીશ, ચિંતા ન કરતા તમને. કારણ કે આ બધું યાદ રાખવા જશો તો હંમેશા તમે હેરાન જ થશો. આમાં તમને મેથ ધ કોલમમાં ડાયા પેરા ફેરા માટે રિલેશન પૂછી લે. ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક ને ફેરોમેગ્નેટિક યાદ કરો. ડાયામેગ્નેટિક ને હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપતો હતો તો ફિલ્ડ લાઇન્સ ને રિપેલ કરી નાખતો હતો. એમાં ઓલું ફેરાડેઝ ફિનોમિના કામ કરતી હતી. એ બાર મેગ્નેટ મૂકતો હતો, બાર મેગ્નેટ નહીં, એ રિપલ્સિવ ફોર્સ લગાડતો હતો. પછી બીજી વાત પેરા ભર્યા. પેરામાં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને એટ્રેક્ટ કરતો હતો, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સને એટ્રેક્ટ કરતો હતો અને બાર મેગ્નેટ મૂકો તો એને એટ્રેક્ટ કરતો હતો. બટ એટ્રેક્ટિવ ફોર્સ વીક ફોર્સ હતો, એટલું બધું સ્ટ્રોંગ નહોતું. પછી આપણે લાસ્ટમાં ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ ભર્યા. જોરશોરથી એટ્રેક્ટ કરશે. મેં કીધું હતું કે પેરામેગ્નેટિક સબસ્ટન્સ બી એટ્રેક્ટિવ ફોર્સ એક્ઝર્ટ કરશે, ફેરો બી એટ્રેક્ટિવ કરશે. પણ પેરામેગ્નેટિક સબસ્ટન્સ 12 મેગ્નેટને 10 ન્યૂટનથી એટ્રેક્ટ કરતો હશે તો ફેરો 1000 ન્યૂટનથી કરશે. તો અહીંયા એને એકોર્ડિંગ જ ડિસ્કશન છે. ઝાઈ માટે પહેલા આપણે જોઈએ. ડાયામેગ્નેટિક સબસ્ટન્સ માટે ઝાઈ પહેલા છે. તો તમને ખબર જ છે કે ડાયામેગ્નેટિક સબસ્ટન્સમાં મેં કીધું હતું કે નહીં, મેગ્નેટિક સસેપ્ટેબિલિટી નેગેટિવ હોય. યાદ કરો, આપણે ભણ્યા હતા. કારણ કે એમાં ઓલું આઈ, પહેલા તો તમે યાદ કરો કે ઝાઈ ની આપણે ફોર્મ્યુલા શું કીધું હતું? ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન પર યુનિટ મેગ્નેટિક ઇન્ટેન્સિટી, આઈ બાય એચ હતું. અને મેં તમને ડાયાની અંદર સમજાવ્યું હતું છોકરો કે આ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ હોય એમાં હું બહારથી આ ડાયરેક્શનમાં એચ આપું તો ડાયા આ એચ નો ઓપોઝ કરતું પોતે ઇન્ડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં ક્રિએટ કરે એટલે એમાં ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન લેફ્ટવર્ડ આવે. બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હતા એટલે મેં કીધું હતું ઝાઈ નેગેટિવ હોય. તો પહેલા તો એ સમજાઈ ગયું. -1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝાઈ ઇઝ લેસ ધેન 0. ત્યાં ઇક્વલ ટુ 0 નહીં આવે. એટલે ડાયામેગ્નેટિકની ઝાઈ એની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી -1 હોઈ શકે યા 0 થી નાની હોઈ શકે. -1 હોઈ શકે ને -1 થી 0 વચ્ચે હોઈ શકે, નેગેટિવ હોય. અચ્છા, પછી આપણે એવું સમજ્યા યાદ કરો, μr ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝાઈ. તો ઝાઈ નેગેટિવ હોય મેં કીધું તું કે μr લેસ ધેન 1 હોય. પણ ઝાઈ -1 હોઈ શકે તો +1 -1 0 એટલે μr 0 હોઈ શકે. તો μr માટે લખ્યું 0 is less than or equal to μr is less than 1. ક્યાં ઇક્વલ ટુ આવે છે, ક્યાં ઇક્વલ ટુ નથી આવતું એ જોવાનું છે. અને પછી તો યાર બહુ સિમ્પલ વાત છે ને, μr is less than 1 and we know that μr is less than 1 ને μr એટલે આપણને ખબર જ છે ને μ upon μ0 ન લખાય તો આ સાઈડ વ્યુ છે તો μ is less than μ0. બોલો રેડી બધાને? આ પોર્શન આખો સમજાઈ ગયો ડાયા વાળો? યાદ રાખવાનો નથી, સમજ્યા હશો તો કામ લાગશે કે ઝાઈ નેગેટિવ હોય છે ને -1 હોઈ શકે. એની ઉપરથી બાકી બધું ડિફાઇન કરી નાખવાનું. અચ્છા, હવે પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં આવીએ. પેરામેગ્નેટિક સબસ્ટન્સની સસેપ્ટેબિલિટી પોઝિટિવ હોય. 0 તો હોય જ નહીં, 0 કરતા વધારે હોય અને પોઝિટિવ હોય. સર પોઝિટિવ એટલે કેટલી? હવે એ તો મેં તમને કીધું હતું, એલ્યુમિનિયમ માટે 2.1 × 10⁻⁵ હતી, નાની હતી બટ પોઝિટિવ હતી. તો એના માટે અહીંયા આ E લાવ્યા છે. ધેટ E does not show ઇલેક્ટ્રિક પરમિએબિલિટી, સોરી પરમિટિવિટી. અહીંયા આપણે મ્યુ ને શું કહીએ છીએ છોકરાઓ? પરમિએબિલિટી. તો આ E એટલે ઓલું નથી એપ્સિલોન r ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન 0. ધેટ ઇઝ some positive constant.
આ ઈ શું છે? ઈ શું છે? કોઈ પોઝિટિવ કોન્સ્ટન્ટ છે. ધ્યાન રાખજો, એને ચાઈ કરીને આવી રીતના આપ્યું તમે કન્ફ્યુઝ થાય. ટૂંકમાં ઝાઈની વેલ્યુ 0 થી મોટી હોય, 0 નો હોય, અને કોઈ પોઝિટિવ વેલ્યુ છે એની કરતા નાની હોય, પોઝિટિવ કોઈ કોન્સ્ટન્ટ હશે. અચ્છા, હવે તો સર મ્યુ માં આવ્યું, કાંઈ વાંધો નહીં. તમને ખબર જ છે કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝાઈ, એટલે 1 માં કંઈક એડ જ થવાનું છે. તો મ્યુ આર શું હશે? કંઈક એડ થશે, મ્યુ આર કંઈક એડ થશે. તો તમે જોવા જાઓ તો મેં અહીંયા લખી નાખ્યું કે ભાઈ 1 થી તો મોટું જ હશે. મ્યુ આર માં કંઈક એડ થશે તો 1 થી તો મોટું જ હશે, તો 1 ઇઝ લેસ ધેન મ્યુ આર ઇઝ લેસ ધેન 1 પ્લસ ઈ. 1 થી તો મોટું જવાનું, અને મોટું કેટલું હોવાનું? તો કે મ્યુ આર ની વેલ્યુ 1 કરતા મોટી હશે, અને 1 પ્લસ ઈ કરશો એની કરતા નાની હશે. ઈ શું છે? ઈ શું છે? પોઝિટિવ કોન્સ્ટન્ટ છે. ઈ છોકરા ઓલી ફ્રી સ્પેસ માટે આપણે પરમિટિવિટી બન્યા ઈ નથી. અને છોકરાઓ સિમ્પલ વાત છે ને, મ્યુ આર ઇઝ ગ્રેટર ધેન 1 આવશે, તો મ્યુ આર ની જગ્યાએ તમે મ્યુ બાય મ્યુ 0 મૂકો, મ્યુ ઇઝ ગ્રેટર ધેન મ્યુ 0 આવી ગયું. સર આ કઈ રીતના એવું? બીજું મેં એમ કીધું કે ઝાઈ પોઝિટિવ હોય એટલે 1 કરતા તો મોટી જ આવે, અને બાકી કેટલું મોટું છે? જેટલી ઈ ની વેલ્યુ હશે એટલે 1 માં ઈ એડ કરી દો એટલું હશે, એની કરતા નાનું હશે. અચ્છા, ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માટે ઝાઈ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 1 હોય. આજે હું કહું છું કેમ સર ઝાઈ વેરી વેરી ગ્રેટર ધેન 1 હોય? બેઝિક ફંડામેન્ટલમાં ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, આ ફેરો છે, હું 12 થી એચ આપું છું તો બધી ડાયપોલર ડાયરેક્શનમાં ની અરેન્જ થાય. ધેટ મીન્સ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ઈ ડાયરેક્શનમાં નહીં આવે. એક તો બે એકબીજાને સેમ ડાયરેક્શનમાં આવી ગઈ, પેરેલલ આવી ગઈ એટલે પોઝિટિવ હોય. અને આમાં માની લો ડોમેનની એકાદી ડાયપોલ એ તમારા એક્સટર્નલ એચ ને અલોંગ અલાઇન થઈ જાય તો બધી થઈ જ જવાની છે. ઓલામાં તો ઈચ એન્ડ એવરી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અલગ અલગ ડાયરેક્શનમાંથી, ઓલામાં એટલે શેમાં? પેરામેગ્નેટિક. તેમાં બધાને આયરન થવું અઘરું હતું. આમાં તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ટોટલ 8-10 જ માન હશે. તો એક ડાયપોલ થઈ ગઈ તો એ ડોમેનમાં જેટલા એટમ છે એ બધાની એને અલોંગ અલાઇન થઈ ગઈ. તો ઝાઈ ઇઝ વેરી વેરી લેસ ગ્રેટર ધેન 1. સોરી, ઝાઈ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 1 હોય તો મ્યુ આર બી વેરી વેરી ગ્રેટર ધેન 1 થઈ ગયું, અને મ્યુ આર ની જગ્યાએ મ્યુ બાય મ્યુ 0 મૂકો તો મ્યુ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 1 થઈ ગયું. પેલા ખબર પડી ભાઈ? આખું ટેબલ બધાને ક્લિયર? પાક્કો? ચાલો નોટ ડાઉન કરી લો ફટાફટ. 1 મિનિટ આપું છું, પેલા સમજી લીધું હોય. ધ્યાન રાખજો, આમ સમજીને થોડુંક એકાદું ઠીક છે જોઈ લો, બાકી મોડેલ લખવાની ટ્રાય કરજો, અહીંયા ને અહીંયા ક્લિયર થઈ જાય. નોટ્સમાં એડ ઓન કરી દો ડાયા, પેરા અને ફેરો માટે. અહીંયા આપી છે જો છોકરો, ડાયામેગ્નેટની નેગેટિવ, જો આપણે એલ્યુમિનિયમની 2.3 2.1 ઇન્ટુ 10⁻⁵ પેરામેગ્નેટિકની પોઝિટિવ. એ લખો રે લખો, ટીક 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 લખો લે લખો, ટીક 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 ટીક. બૂમ બૂમ બૂમ, એ બૂમ બૂમ બૂમ. ચાલો હવે આપણે
ગોસ લો સમજીએ. સરસ, ચાલો આની પછી જ છે. ગોસ લો ફોર મેગ્નેટિઝમ સમજીએ આપણે. ગોસ લો કયો યા ગાઉસ લો કયો. રેડી? લખાઈ ગયું ને ભાઈ? ઓકે, ચાલો નેક્સ્ટ. મેગ્નેટિઝમ એન્ડ ગાઉસ લો. ચલો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ. ગોસ લો ફોર મેગ્નેટિઝમ. હવે આપણે અહીંયા મેગ્નેટિઝમ માટે ડિસ્કશન કરીએ. ગોસ લો સમજીએ. પહેલા તો જો છોકરાઓ, આપણે ઇલેક્ટ્રોસ્ટેટ માટે ગોસ લો આવું બન્યા હતા. એક પોઝિટિવ પોઈન્ટ ક્યુ, સોરી પ્લસ પોઈન્ટ ક્યુ યા પોઈન્ટ ચાર્જ મેં લીધો. પોઈન્ટ ચાર્જ પોઝિટિવ ચાર્જ છે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એમાંથી રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, રેડિયલી આઉટવર્ડ્સ, આ બધી ડાયરેક્શનમાં હશે. અચ્છા, આપણે આની અંદર હું એક ગાઉસિયન સરફેસ લઉં છું. ધેટ ઇઝ ગાઉસિયન સરફેસ. આ છોકરાઓ લૂપ નથી, આ ગાઉસિયન સરફેસ છે, ક્લોઝ છે, સરફેસ છે. મારે જાજુ ન કહેવું પડે કારણ કે આના વિશે આપણે ઘણું બધું ડિસ્કશન કર્યું હતું. તો ક્લોઝ સરફેસ છે છોકરાઓ. અને આપણે ગાઉસ લો ફોર ઇલેક્ટ્રોસ્ટેટિક આવું સમજ્યા હતા. ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 આવું બન્યા હતા. અને અહીંયા સિગ્મા ક્યુ ની જગ્યાએ હું છોકરાઓ ક્યુ ચાર્જ મૂકી દો કારણ કે એનક્લોઝ ચાર્જ ક્યુ છે તો ક્યુ અપોન એપ્સિલોન 0 આવી જાય. હવે માની લો આ કેસની અંદર તમને એમ કહું છોકરા અહીંયા બાર બીજો એક ક્યુ ડેશ ચાર્જ પડ્યો છે. હવે તમારે મને જવાબ આપવાનો છે. હવે તો તમને હું પૂછી શકું ને, આ ક્યુ ડેશ ચાર્જ પડ્યો છે તો એને સિગ્મા ક્યુ માં લેવાનો કે નહીં લેવાનો? નહીં. શું કામ લેવાનો? તો હાથ નીચે થઈ જાય. પછી લેવાનો કે નહીં લેવાનો એનો આન્સર ઠીક છે. લેવાનો કે નહીં લેવાનો એ પહેલો મારો ક્વેશ્ચન. બીજો, લઈ લેવાનો શું કામ નહીં લેવાનો? ઓહો, તો એટલા બધા હાથ ઉચ્ચારીએ, સારું કહેવાય. હા, મોરબીમાંથી ભાઈબંધ. નહીં લેવાનું સર. શું કામ નહીં લેવાનું બેટા? એ એન્ક્લોઝ કોસ્ટિંગ સરફેસમાં છે. એટલે પ્લસ ક્યુ લેવાનું, ક્યુ ડેશ નહીં લેવાનું. પછી એમની તું મને કહેતો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઈ મારે કોનું લેવાનું? પ્લસ ક્યુ નું કે ક્યુ ડેશ નું કે બેયનું ભેગું? આખા કોસ્ટિંગ સરફેસ ઉપર આપણે લેવાનું થાય ને. એટલે નેટ આવશે એમાં બે ચાર્જ નું આવશે કે કયા ચાર્જ નું આવશે? એમાં ના, ખાલી પ્લસ ક્યુ નું જરૂર છે. ખાલી પ્લસ નેટ આવશે. નેટ આવશે. હા. ઓકે, તો તું આ ક્યુ ડેશ કેમ નથી લેતો સિગ્મા ક્યુ? આપણે એન્ક્લોઝ ચાર્જ લઈએ ને કોસ્ટિંગ સરફેસમાં એટલે. બરાબર, તારી વાત સાચી. એસ પર તું સાચો જ જવાબ આપ્યો છે. એસ પર ઇક્વેશન પર લોજિક શું એ ન લેવા પાછળનું હોય. બાર છે એટલે નહીં લેવાનું, ધેટ્સ ઇટ. ઓકે, ઇક્વેશન એમ કે છે, સમજી ગયો. વાય? હાલ એનો જવાબ કોણ આપશે? પેલા સિગ્મા ક્યુ માં અંદર નો જ લેતો હતો. આ મેં સમજાવેલું છે, લેક્ચર પડ્યો હશે, જોઈ લેજો. ને ઈ જે છે એ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. એની અંદર મેં કીધું હતું કે પ્લસ ક્યુ, સોરી ક્યુ ડેશ હોય ક્યુ હોય, બે ચાર્જ આવી જાય. એમાં કોણ આન્સર આપશે? મેં
કીધું એ જ સાચું હતું. બાકી તો આપણને યાદ જ હોય કે અંદરનો લેવાનો, આ નહીં લેવાનો. ઇલેક્ટ્રિક ફિલ્ડ પાછું તમે નેટ લ્યો છો, બેયનું નેટ લ્યો છો, પછી બહારનો હુકમ નહીં લેવાનો. એની પાછળ લોજિક શું હતું? હા, મોડાસામાંથી સર પ્લસ ક્યુ વડે જે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હશે ને એ તમારા ગૌસિયન સરફેસથી એને પરપેન્ડિક્યુલર બહાર નીકળશે, પરંતુ ક્યુડેસથી જે છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હશે ને ગૌસિયન સરફેસને પરપેન્ડિક્યુલર નહીં હોય ને એટલે હારું આપણે ક્યુડેસ નથી લેતા. ના બેન, એવું રીઝન નહોતું. બહુ જ ગુડ ટ્રાય, બટ કંઈક અલગ હતું. સર હા સર ભાઈ, ક્યુબેસ માટે જે ટોટલ ફ્લક્સ હશે એ ગૌસિયન સરફેસમાં 0 હશે, તેના કારણે આપણે નથી લેતા. વેરી ગુડ બેટા. જો તમે આપણે કીધું હતું કે ફ્લક્સ શું શો કરે છે? નંબર ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. તમે જો આ પ્લસ ક્યુ જો તો 1 2 3 4 5 6 7 સાહેબ 7 છે. 7 ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તમારા ગૌસિયન સરફેસમાંથી બહાર જ આવે છે. આની હું વિચાર કરવા જાઉં ક્યુ ડેશ ની, તો જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એન્ટર થશે એટલી લીવ કરશે, જેટલી એન્ટર એટલી લીવ, જેટલી એન્ટર એટલી એક્ઝિટ, જેટલી એન્ટર એટલી એક્ઝિટ, જેટલી એન્ટર એટલી એક્ઝિટ. તો ગ્રીન કલરથી મેં જે શો કર્યું, તો ક્યુ ડેશ ચાર્જને કારણે જેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તમારા ગૌસિયન સરફેસમાં એન્ટર થશે એ બધી બહાર નીકળી જશે. અને ફ્લક્સ એટલે શું? ફ્લક્સ એટલે શું? નંબર ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રુ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. તો તમે ટૂંકમાં મોડાસામાં બેન સાચું જ બોલ્યા હતા, પણ પરપેન્ડિક્યુલર વાળી કઈ વાત નહોતી. ખાલી કહેવાનું એટલું હતું કે સાહેબ અંદરનો ક્યુ ચાર્જ છે ને એમાંથી ફિલ્ડ લાઇન્સ બહાર જ આવશે, બહારના ક્યુ ડેશને કારણે જેટલી દાખલ થશે એટલી બહાર વહી જશે. એટલા માટે ત્યાં મેં ક્યુ ડેશ નહોતું લીધું, ઇલેક્ટ્રિક ફિલ્ડ નેટ જ આવતું હતું. આવું આપણે કીધું તું, યાદ આવે છે? હવે યાદ આવે છે? હવે ભણ્યા હતા પાક્કું બધાને? રાજકોટ ગુરુકુળ, ઓકે. મોડાસામાં, ભુજ, મોરબીમાં, બાકી બધા સેન્ટરો. તો આ એટલા માટે આપણે ત્યાં ક્યુ ડેશ નહોતા લેતા, કારણ કે જેટલી ફિલ્ડ લાઇન એન્ટર થતી હતી એટલી બહાર નીકળી જતી હતી. હવે આવું જ કંઈક આપણે ગોસ લો મેગ્નેટિઝમ માટે ભણવાનું છે, નો પ્રોબ્લેમ. હવે આ જ લોજિક સાહેબ તમે બધું હું કામ યાદ કરાવું? આ જ લોજિક અહીંયા એપ્લાય કરવાનું છે. એટલા માટે માની લો હું આવી રીતનો છોકરો બાર મેગ્નેટ લઈ રહ્યો છું. એક બાર મેગ્નેટ છે તમારું. આ બાર મેગ્નેટ નો નોર્થ પોલ, આ સાઉથ પોલ. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તમને ખબર છે, આઉટસાઇડ ધી મેગ્નેટ નોર્થ ટુ સાઉથ, ઇનસાઇડ સાઉથ ટુ નોર્થ, આઉટસાઇડ નોર્થ થી સાઉથ, ઇનસાઇડ સાઉથ ટુ નોર્થ. અચ્છા, અહીંયા આમે હોય હો છોકરા, આમે હોય. આ ધ્યાન રાખજો, આમે હોય. અહીંયા નોર્થ ટુ સાઉથ, સાઉથ ટુ નોર્થ, આમે હોય. નોર્થ ટુ સાઉથ, અંદર સાઉથ ટુ નોર્થ. આવી રીતના આપણને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મળે છે. અહીંથી આમે હોય એવું નથી હો, ખાલી કે ભાઈ આજુબાજુમાં અહીંયા આમે હોય છે, આમે હોય, આમે હોય. તો આવી રીતના બાર મેગ્નેટની મેં મેગ્નેટિક ફિલ્ડ લાઇન શો કરી, અને આ મેં ગાઉસિયન સરફેસ લીધી. Gaussian surface. That is your Gaussian surface. હાલો, તો હવે તમે આના ઉપરથી ડિફાઇન કરીને મને કહો શું થાય? કોઈ આમાંથી લોજિક કહી શકે કે સાહેબ અહીંયા આ ગાઉસિયન સરફેસ જ છે, મેં ડ્રો કરી ચાઈ કરીને તમને લાગશે એમ કે લૂપ ડ્રો કર્યું છે? નહીં, સોરી, આ ક્લોઝડ સરફેસ છે છોકરાઓ, સરફેસ છે, પૃષ્ઠ છે.
સપાટી નથી, ખાલી ટૂંકમાં આ કોઈ લૂપ નથી, એમ એક બંધ ગાળો નથી, આ કોઈ પૃષ્ઠ સ્વરૂપે છે. તો આના માટે મારે ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ચાલો ઓલામાંથી તમે જોઈને મને કહી શકો કે સર આમાં આપણે આટલું મોડિફિકેશન કરી શકીએ. આ તો હું નવું પૂછું છું, ખોટું બોલશો તો હું શીખવાડીશ, ચિંતા ન કરતા, પણ તમે વિચારતા થાવ એટલા માટે. કારણ કે મેં લોજિક તમને ઓલરેડી પહેલાથી સમજાવી દીધેલું હતું. હા રાજકોટમાંથી ભાઈ. હેલો સર. હા ભાઈ. ઇન્ટિગ્રેશન ક્લોઝ લૂપ ઓકે. B.dl ડીએલ dl ઓકે. is equal to હમ. mu into enclosed m મ્યુ ઇન્ટુ એન્ક્લોઝ m એમ એટલે હું? magnetic dipole moment. ન્યા કે આપણે અહીંયા ન્યા જે ચાર્જ આવતું હતું એની જગ્યાએ અહીંયા આપણે શું લેતા હતા? P ધ્રુવમાન સોરી. હા એટલે તો એને પી આપણે કહીએ તો પી આવે ને, સિગ્મા પી એમ. 1/epsilon 0 ની જગ્યાએ બરાબર તે લખી નાખ્યું મ્યુ 0 ઇન્ટુ સિગ્મા પી. ચાલો આ રેડી કે આમાં કઈ એરર લાગે છે તમને? આ ભુજમાંથી હું એરર લાગે છે ભાઈ? સર ડીએલ આવશે, ડીએ ની જગ્યાએ ડી એ ની જગ્યાએ ડીએલ આવશે. હા. એટલે બેટા એ તો મેં સરફેસ લખ્યું છે, હું ગાઉસિયન લૂપ લેતો હતો તો તું ડીએલ કહી ગયા, હું સરફેસ કહું છું તો ડીએ જ આવે ને. એ હું કામ ઊંધું વિચારે છો? મેં એમ્પિયર સર્કિટલ લો માં હું લેતો હતો? એમ્પિરિયન લૂપ લેતો હતો, યાદ કર, તો ડીએલ આવતું હતું. હા ભાઈ જુનાગઢ, એલા જુનાગઢ હું ભુજમાંથી. સર 0 ના આવે is equal to integration B.dl is equal to 0. કેમ ઝીરો હું કામ? સર જેટલી field line જેટલી magnetic field line enter થાય એટલી outside થાય. હા વેરી ગુડ. આની ઇઝ ઇક્વલ ટુ આ નો આવે, ઇઝ ઇક્વલ ટુ 0 આવે. ધેટ ઇઝ યોર ગાઉસ લો ફોર મેગ્નેટિઝમ. જો ને યાર આ ગાઉસિયન સરફેસમાં તારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એન્ટર થઈ, એન્ટર થઈ, એન્ટર થઈ, એક્ઝિટ થઈ, એક્ઝિટ થઈ, એક્ઝિટ થઈ. આવું ઓલવેઝ થશે. આવું ઓલવેઝ કેમ થશે? બીકોઝ ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વિલ ફોર્મ અ ક્લોઝ લૂપ. એક વસ્તુ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ નોટ, that by magnetic field lines will always form closed loop. હંમેશા એ બંધ ગાળો બનાવે જ તે. તો ગમે ત્યાં તમે લ્યો, માની લો અહીંયા લ્યો તમે, અહીંયા આવી રીતનું ગાઉસિયન સરફેસ લ્યો તમે, અહીંયા જેટલી ફિલ્ડ લાઇન્સ એન્ટર થતી હોય એટલી બહાર નીકળવાની જ છે. લા ખબર પડી? પાક્કું ગોસલો સમજાનો શું કીધું? હવે માની લો છોકરાઓ તમે મને કહો તો કે આ રીતની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવતી જ નથી, એવું આવ્યું તો ક્લોઝ લૂપ શું કામ બનાવશે? કારણ કે ઓલવેઝ નોર્થ સાઉથ છે, નોર્થ ટુ સાઉથ બાર અને અંદર સાઉથ ટુ નોર્થ. બીજું તમે એમ કહી શકો કે ઓલા પોઝિટિવ ને નેગેટિવ ચાર્જમાં એવું કહી શકતા હતા, પોઝિટિવ માંથી ઓરિજિનેટ થાય, નેગેટિવમાં ટર્મિનેટ થાય. આમાં તો નોર્થ માંથી જ ઓરિજિનેટ થાય એવું ન કહી શકું ને, કારણ કે નોર્થમાં જ પાછી આવે. કારણ કે બાર મેગ્નેટની અંદર જો ને સાઉથ ટુ નોર્થ જ છે, અહીંયા બધી જગ્યાએ જો તમે ડાયરેક્શન ચેક કરો, આમ નીચે જ છે. પણ આપણે બોલી શકીએ એમાં કઈ વાંધો નહીં, પોઝિટિવ અને નેગેટિવ ની આમાં ઓરિજિનેટ થઈ, આમાં રેડિયલી આઉટવર્ડ એવું કહી શકીએ, એમાં કઈ વાંધો નહીં આવે. પણ આને મારે મોડિફાઈડ કરવો. અહીંયા આપણો ટોપિક પતી ગયો છે. હું તમને એક એક્સ્ટ્રા ડિટેલ આપી શકું છું. એક એક્સ્ટ્રા ડિટેલ છે, લખવી જરૂરી છે, કામે લાગશે. કે માની લો મોનોપોલ એક્ઝિસ્ટ કરતો હોત, માની લો મોનોપોલ એક્ઝિસ્ટ કરતો હોત, ખાલી નોર્થ જ હોત,
માની લો નોર્થ જ હોત તો નોર્થમાંથી આપણને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ થાય. બોલાય નહીં ઓરિજિનેટ થાય, અત્યારે એમ કીધું કે એકલો નોર્થ જ છે તો ઓરિજિનેટ થાય. અને મેં અહીંયા એક ગાઉસિયન સરફેસ લીધું, ધેટ ઇઝ યોર ગાઉસિયન સરફેસ. ધેટ ઇઝ યોર ગાઉસિયન સરફેસ. આવી રીતનું આખી એક સપાટી. તો હું કહી શકીશ કે છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ નથી બનાવતી, તો એન્ટર જ થાય છે, એને લીવ કરવાની વાત આવતી જ નથી. અને તો ઇફ અહીંયા લખી નાખું, ઇફ monopole is exist if monopole exist, then આપણે હાલો નામ લખી શકીએ flux 5 is equal to closed loop integration b dot da b vector dot da vector is equal to, જે હમણાં ઓલો ભાઈ બોલ્યો હતો, 1 upon epsilon 0 ની જગ્યાએ mu0 into sigma p. That is your pole strength. તો આપણે આને આવી રીતના કહી શકીએ. into sigma p. તો ટૂંકમાં આવી તમારે ડ્રો કરવાની આવશે. આ નોર્થ છે અને આ રીતનો ગાઉસિયન સરફેસ લઈ લો, કારણ કે તો આમાંથી શું થતી હશે, ઓરિજિનેટ આમ ઓરિજિનેટ એમ. That is your Gaussian surface. તો આ બધું મોનોપોલ એક્ઝિસ્ટ કરતો તો, બાકી નહીં. છોકરાઓ આ છે તમારું ગોસ લો ફોર મેગ્નેટિઝમ. જો આપણે રીડ કરીએ ખાલી. ઇન ચેપ્ટર વી સ્ટડીડ ગાઉસ લો ફોર ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન ફિગર 5.3c. એ પાછી આ સાહેબે લીધી નથી. વી સી ધેટ ફોર અ ક્લોઝ સરફેસ રિપ્રેઝેન્ટેડ બાય 1. ઓ ઋત્વિકભાઈ, તમે કેમ નો લીધી ફિગર? તો આ રીડ કરવાનો મતલબ શું રહ્યો? સર એ 5.7 વાળી ફિગર મેં ગોતી હતી પણ મોડ્યુલમાં છે નહીં એ ફિગર. ડાયરેક્ટ 5.6 પછી 5.12 આવે છે. આ 5.3c છે, ક્યાં 5.7 છે? હા પછી ગાઉસિયન સરફેસ એમ નહીં, તમે હોય તો છે જ તે મોડ્યુલમાં. આવે હું તમે તે ભલામણ હોય છે છોકરાઓ, છે કે નહીં? ગોતો તો બાય મેગ્નેટ દેખાઈ રહ્યું છે ને આવું ડ્રો કર્યું હશે, આવું તમને દેખાતું હોય 5.3 છે. સર 5.3 છે, 5.7 નથી. 5.7 ક્યાં છે તેમાં? કે એને એક એક્ઝામ્પલ્સ માં આવે છે ફિગર નું ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન ના. એટલે ટૂંકમાં આવી તમને ડ્રો કરીને આપી. જો તમે જોઈ લો, આવી રીતના ગાઉસિયન સરફેસ લીધા હશે, નીચે ઝીણા દેખાણા મહિલા ને આવી રીતનું હશે, હાવ નીચે જો તમે. હા બસ ઈ મારે જોતી હતી ઋતુભાઈ. 5.2 છે આ. આ 5.23 જે કયો એ ટૂંકમાં આપણે જોતી હતી, કારણ કે હોય તો ખરી જ તે. The magnetic flux is 0 for both the surfaces. This is true for any closed surface. The situation is radially different for magnetic field lines which are continuous and form closed loop. એક તો છે ને આડાવરા મૂક્યા છે, ક્યાં ગયું? હા, ક્યાં આવી ગયા પાછા? તમે આજે ટલ્લે ચડાવ્યા છો ભાઈ. પછી આ ગાઉસ લો, કન્સિડર અ સ્મોલ વેક્ટર એરિયા એલિમેન્ટ ડેલ્ટા એસ. એટલે પહેલા ફ્લક્સ આપણે ચેપ્ટર 6 માં હું તમને ભણાવી શકતે છોકરો, મેગ્નેટિક ફ્લક્સ 5. અત્યારે તમે ટૂંકમાં યાદ રાખી લો, ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર ડોટ એ વેક્ટર થાય. આપણે ઓલરેડી ઈ વેક્ટર ડોટ એ વેક્ટર કેમ થાય એ સમજી ગયા હતા. એને એકોર્ડિંગ આખું ડિસ્કશન છે. એનો યુનિટ છોકરાઓ
ફ્લક્સનો યુનિટ અહીંયા જોવો તો મેગ્નેટિક ફિલ્ડ છે એનો ટેસ્લા, અને આ તો એરિયા વેક્ટર એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર છે, અને વેબર બી કહેવાય. તો ભાઈ ફ્લક્સનો યુનિટ જે છે આના ઉપરથી સમજાઈ જાય, આનો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર ને બીજું વેબર બી કહી શકીએ, તો વેબરમાં આવશે. The flux through closed surface in that case, that is q by epsilon 0, where q is the electric charge enclosed by the surface. The difference between the Gauss law of magnetism and that of electrostatic is a reflection of the fact that isolated magnetic poles, also called monopoles, are not known to exist. જો એ exist કરતો હોત તો ત્યાં zero નો આવે. There are no source of or sinks of magnetic field. The simplest magnetic element is a dipole or current loop. All magnetic phenomena can be explained in terms of arrangement of dipoles and or current loop. Thus, Gauss law for magnetism is the net magnetic flux through any closed surface is zero. Net magnetic flux through any closed surface is zero. Right? Already આપણે બની ગયા હતા. મોનોપોલ હોત તો એક્ઝિસ્ટ કરે. હવે આપણે અમુક ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન જોઈએ 1 to 4. તમે સમજી લેજો, હું એનસીઆરટી ના એટલા માટે જ કરાવતો હોઈશ કે આ કામના અને સારા હશે. આમાંથી થિયોરોટિકલ ક્વેશ્ચન ઘણા બધા સારા પૂછી શકાય. બધું આપણે ભણી ગયેલા જ છીએ, પણ તો બી પેલા ટેક્સ ઇલ્યુસ્ટ્રેશનમાં ફર્સ્ટ, what happens if the bar magnet is cut into two pieces? What happens if the bar magnet is cut into two pieces? First, transverse to its length, that means એના length ને perpendicular કહે છે, and second, along its length. તો પહેલા આપણે આપણો આમ પહેલો ક્વેશ્ચન છે અને તમને નોટ માટે કામ લાગે એવું છે કે ભાઈ આવી રીતનું બાર મેગ્નેટ લો. ઋત્વિકભાઈ, હા સર. હવે આમાં હું બધાનું સોલ્યુશન ક્યાં કરાવીશ? આ નોટ સર ક્વેશ્ચન જ મોટો હતો. તો તમે એવું ન કરી શકો કે 1 માં એ બી રાખો, પછી બીજી સ્લાઇડમાં સીડી રાખો, એવું ન થાય. થાય ને સર? ના ના, એ તો આ હગાઈ પછીનો ખેલ છે. તો આ નોર્થ, આ સાઉથ. એક વખત ટ્રાન્સવર્સ ટુ લેન્થ કે છે, એટલે આમ પરપેન્ડિક્યુલર કે છે, આમ કાપવાનું કે છે, અને એકવાર અલોંગ લેન્થ એટલે આમ કાપવાનું કે છે. તો આમાં તો તમારો ક્વેશ્ચન સિમ્પલ છે, બે મેગ્નેટ બની જાય, ગમે એમ કાપો બે મેગ્નેટ થઈ જાય. પણ મારે તમને જે આમાં નોટ તરીકે લખાવું છે એ એક કામનું છે કે હારી બેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં શું ફેર પડે. પહેલા તમે આમ કટ કરો, ટ્રાન્સવર્સ કટ કરો, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં શું ફેર પડે. પહેલા તો માની લો આની લેન્થ જે છે છોકરાઓ એ હું એલ લઈ લઉં, અહીંયા પ્લસ પી કહી દઉં, અહીંયા માઇનસ પી કહી દઉં. અને જો ક્વેશ્ચન પતી ગયો છે કે બે મેગ્નેટ બની જાય, ચાહે તમે લેન્થ ને પરપેન્ડિક્યુલર યા ટ્રાન્સવર્સ કટ કરો યા લેન્થ ને અલોંગ કટ કરો, બે મેગ્નેટ બની જાય, બેમાં નોર્થ સાઉથ તમને મળી જાય. ધેટ્સ ઇટ. આપણો પહેલો ક્વેશ્ચન પતી ગયો એ પાર્ટ. હું તમને એક્સ્ટ્રા કરાવું છું કે આવો કેસની અંદર તમને ક્યારેક ડાયપોલ મોમેન્ટમાં પૂછે તો જોઈએ શું કરીએ થાય. એટલે પહેલા તો આપણે ટ્રાન્સવર્સ કટ માટે લઈએ, ટ્રાન્સવર્સ ટુ ઇટ્સ લેન્થ. અચ્છા, તો અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ટ્રાન્સવર્સ એટલે આ કેસ થઈ ગયો છોકરા. અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણે શું લખી શકતા હતા? તો કે આપણે ભણ્યા હતા એલ ઇન્ટુ બી ભણ્યા હતા. અચ્છા, અને આમ મેં કટ કર્યો તો બે મેગ્નેટ નો બની ગયા તમારી પાસે. આ નોર્થ સાઉથ, એમ ન બની ગયા સાઉથ નોર્થ. અચ્છા, આમ બે કટ કર્યા તો અહીંયા પ્લસ પી હશે તો અહીંયા માઇનસ પી થઈ ગયું છે, અહીંયા પ્લસ પી હશે તો અહીંયા માઇનસ પી થઈ ગયું છે. તમે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ફોર્મ્યુલામાં એક લેન્થ આવે ને એક પોલ સ્ટ્રેન્થ આવે. પોલ સ્ટ્રેન્થમાં કઈ ચેન્જ નથી થવાનું, કારણ કે નોર્થ ની અમે સાઉથ બની જ ગયું, નોર્થ ની અમે સાઉથ ની અમે નોર્થ બની ગયું, તો પી તો સેમ રહેશે. હા, લેન્થ ડેફિનેટલી હાફ થઈ ગઈ, તો એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ નો આવે, એલ બાય 2 આવે,
ઇન્ટુ પી તો આમ નામ જ રહેશે. ધેટ મીન્સ m/2 થઈ જશે. તો કહેવાનો મિનિંગ એ થયો કે તમે બાર મેગ્નેટને એની લેન્થને પરપેન્ડિક્યુલર કટ કરશો તો જે નવો બાર મેગ્નેટ મળશે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જૂના કરતા હાફ હશે. એટલે તમને આવા ક્વેશ્ચન તમારી સામે આવ્યા હશે યા ફ્યુચરમાં આવશે તે કે એક બાર મેગ્નેટને આપણે ફ્રીલી સસ્પેન્ડ કર્યો હતો તો એનો ટાઈમ પીરિયડ 2π √I/mb આપણે ભણ્યા હતા, યાદ કરો. હવે એને આપણે એની લેન્થને પરપેન્ડિક્યુલર કટ કરીને જે નવો મેગ્નેટ ભેગો થાય એ બેયને ભેગા કરીને પાછા ફ્રીલી સસ્પેન્ડ કરીએ તો એનો ટાઈમ પીરિયડ કેટલો થાય. તો તમે જોવાનું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બેયની m/2 થઈ ગઈ. આની m/2 આમની m/2. હા, બેયને ભેગા કરીને રાખો તો પાછી એમ જ થાય. પણ એકલાને લટકાવો, આ એકલાને જો લટકાવું તો એના ટાઈમ પીરિયડમાં એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે શું થશે તો કે બાર મેગ્નેટ માટે આ એક્સિસને આને L લેન્થનો રોડ લઈ લઈએ તો આ એક્સિસને અબાઉટ શું થાય તો કે ભાઈ ml²/12. હવે આની લેન્થ કેટલી થઈ ગઈ હોય L/2, તો એવી રીતના મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં ચેન્જ આવતો હોય તો લેવાનું. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ડેફિનેટલી m/2 થઈ જાય. અલા ખબર પડી ભાઈ? માની લો હવે હું આની આ વસ્તુ તમને સમજાવું છું કે ટ્રાન્સવર્સ કટ પછી અલોંગ ઇટ્સ લેન્થ લઈએ. અલોંગ ઇટ્સ લેન્થ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નો હું હાલ થાય નહીં મેં ભણાવ્યો તો અહીંયા બે મેગ્નેટ નો બની જાય આમ છોકરો. આ નોર્થ, આ સાઉથ, નીચે એમ નો બની જાય નોર્થ, આ સાઉથ. છોકરો લેન્થ તો L જ રહેશે બેયની, L લેન્થ તો L જ રહેશે. અહીંયા છોકરો પોલ સ્ટ્રેન્થ હાફ થઈ જાય ને, કારણ કે આ એકલામાં ઉપર જેટલો એન હતો એમાંથી અડધો એન ઉપર રહી ગયો, અડધો એન નીચે રહી ગયો. પોલ સ્ટ્રેન્થ શું છે? પોલ સ્ટ્રેન્થ એટલે કાંઈ નહીં યાર, આપણે જે પહેલા ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોસ્ટેટની અંદર જે પોઈન્ટ ચાર્જ હતો એ અહીંયા પોલ સ્ટ્રેન્થ છે. જેટલો ચાર્જ વધારે હતો એટલું એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હતું. જેટલી અહીંયા પોલ સ્ટ્રેન્થ વધારે હશે એટલું મેગ્નેટિક ફિલ્ડ વધારે હશે. તમે આમ લેન્થને પેરેલલ કટ કરી નાખો તો નોર્થ પોલ જે હતો એ છોકરો બે પાર્ટમાં વયો ગયો, તેની પોલ સ્ટ્રેન્થ હાફ હાફ થઈ ગઈ. તો હવે તમારે નવાની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જોતી હોય તો m' ફોર્મ્યુલા શું છે? P × L. L તો એનો જ રહ્યો, પોલ સ્ટ્રેન્થ તમારી હાફ થઈ ગઈ છોકરો. માની લો આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ P × L હતી તો આની હવે m' થઈ જશે અને m' L × P. P નહીં છોકરો, P/2, તો એ m/2 થઈ જશે. તો ટૂંકમાં તમે એની લેન્થને અલોંગ કટ કરો કે પરપેન્ડિક્યુલર કટ કરો, એની ડાયપોલ મોમેન્ટ હાફ થઈ જાય. સર આવી રીતના 3 કટકા કર્યા હોય તો પોલ સ્ટ્રેન્થ P/3 થઈ જાય. ને પછી આ મોમેન્ટ ઓફ ઇનર્શિયાના એને અકોર્ડિંગ જે ચેન્જ આવે એ લખીને તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. તો આ એક નોટ તરીકે કામનું હતું છોકરો. ચાલો, તો એનો આન્સર in either case one gets two magnet each with north and south pole. પછી B, a magnetized needle. સાહેબ આનો મીનિંગ હું? મેગ્નેટાઇઝ નીડલ એટલે છોકરો આવી રહમ્બસ શેપની નીડલ હોય. આ મેગ્નેટ જ કયું, જ્યારે તમને એમ કે મેગ્નેટાઇઝ નીડલ એટલે મેગ્નેટ જ છે, પણ આ રહમ્બસ શેપ હોય. આ રહમ્બસ શેપનું મેગ્નેટ થયું કહેવાય. એક પાર્ટ આવો ડાર્ક કરીને આપ્યો હોય, નોર્થ હોય કે સાઉથ હોય, તો બીજો આ હોય. એટલે મેગ્નેટાઇઝ નીડલ એટલે રહમ્બસ શેપ. આ મેં તમને આની પહેલા ભણાવ્યું છે. ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, એટલે તમે હવે ભૂલી જાઓ મેગ્નેટાઇઝ નીડલ એટલે સમજી લ્યો એક મેગ્નેટ જ છે. બાર મેગ્નેટને તમે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો આપણે ભણી જ ગયા છે એક્સપિરિયન્સ ઇઝ અ ટોર્ક બટ નો નેટ ફોર્સ. આપણે એવું ભણ્યા હતા છોકરા કે આવી રીતનું મેં એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લીધું હતું, એમાં આવી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મૂકી હતી તો મેં કીધું તો અહીંયા ફોર્સ PB લાગે, અહીંયા -PB લાગે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો નેટ ફોર્સ ઓલવેઝ 0 જ રહેવાનું હોય, પણ ટોર્ક આવી પણ શકે ને ન પણ આવે. આવું આપણે ભણ્યા. સો એક્સપિરિયન્સ ઇઝ અ ટોર્ક બટ નો નેટ ફોર્સ, તો એ કરેક્ટ થઈ ગયું ત્યાં સુધીમાં.
હવે આપણે કરેક્ટ નથી, એનું રીઝન આપવાનું છે. એન આયરન નેલ એટલે લોખંડની ખીલી near a bar magnet however experiences a force of attraction in addition to a torque. Why? એટલે ટોર્ક તો રાખવાનું જ છે. ટૂંકમાં પહેલા એને એક સાંભળજો, મેગ્નેટાઇઝ નીડલ કીધી એટલે એ એક રહંબ શેપનું મેગ્નેટ જ થયું. મેગ્નેટ કયો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહો, બે એક જ થયું. હવે ભાઈ કે બાર મેગ્નેટ બોલું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બોલું, બોથ આર સેમ. તો આપણે ભણી ગયા હતા કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને તમે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો ટોર્ક 0 હોય તે ન હોય, પણ નેટ ફોર્સ ઓલવેઝ 0 હોય. હવે એની જ લોજિક વાપર્યું કે તો તમે એક આયરન નેલ લ્યો છો, લોખંડની ખીલી લ્યો છો, એને બાર મેગ્નેટની નજીક લાવો છો તો ટોર્ક તો લાગશે, પણ ન્યાયવર ફોર્સ એ લાગે છે ને. આપણને ખબર જ છે કે મેગ્નેટની નજીક હું આયરન નેલ એટલે દેટ મીન્સ લોખંડની ખીલી લઉં તો એ એટ્રેક્ટ થઈ જાય છે. તો એવું કેમ? આનું રીઝન હું તો એના બે રીઝન મેં. પહેલા તો બાર મેગ્નેટ જે ગજ્જો ચુંબક તમારું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે ને નોન યુનિફોર્મ હશે, એ કઈ યુનિફોર્મ નથી. આ તો વાત આપણી યુનિફોર્મ માટે હતી. બાર મેગ્નેટ માટે જે આવશે ધેટ ઇઝ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અને બીજી વાત છોકરો કે તમે બાર મેગ્નેટની નજીક કોને લાવ્યા? આયરન નેલ, લોખંડની ખીલી. આયરન કયો સબસ્ટન્સમાં આવતો હતો? યાદ કરો, ડાયા પેરા ફેરો. પહેલો બીજો ત્રીજો આયરન. આયરન ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક કે ફેરોમેગ્નેટિક? બધા 1 2 3 કહેશે મને. ઓકે, જામનગર હરિયા 2 કેસ તું ભાઈ, પેરામાં આવશે. ફેરોમાં આવતું હતું લોકોની, લોખંડ, કોબાલ્ટ ને નિકલ. વાંચ્યા વગર બેઠા છો, એક્ઝામ્પલ તો યાદ હોવા પડશે ને. અને મેં હવે તમે વિચાર કરો, બાર મેગ્નેટની નજીક આયરન ને લાવો, લોખંડની ખીલી લાવો, તો બાર મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ એ લોખંડની ખીલી માટે શેના તરીકે બિહેવ કરશે? એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડની જેમ બિહેવ નહીં કરે. અને આપણે નહોતા ભણી ગયા કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપો તો એની ઉપર એટ્રેક્ટિવ ફોર્સ લાગે. ભણી ગયા હતા, ભૂલાઈ ગયું પાછું, ભૂલાઈ ગયું. આપણે છેલ્લે કીધું એ એટ્રેક્ટ કરે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને. ફેરોમેગ્નેટિક પેરાની જેમ જ બિહેવ કરે. પેરામાં કેમ આપણે એવું નહોતા ભણ્યા કે મેં પાછળ મને એડ કરવા દે, આપણે એવું નહોતા ભણ્યા પેરાની અંદર કે આમ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય. યા હું આવી રીતનો બાર મેગ્નેટ લઈ લઉં, આ નોર્થ, આ સાઉથ, અહીંયા ફેરો રાખ્યો તો આમ પેલા પેરા રાખું તો એની અંદર ઇન્ડ્યુસ એક્સટર્નલ આમ આવે, ઇન્ડ્યુસ આમ થાય. તો ઇન્ડ્યુસ આમ થાય તો અહીંયા એસ, અહીંયા એન હોય, એકબીજાને એટ્રેક્ટ કરે. આવું મેં દેખાડેલું છું. તો પેરા એટ્રેક્ટ કરે તો ફેરો એટ્રેક્ટ જ કરશે ને. તો બે રીઝન, પહેલા તો બાર મેગ્નેટ જે પ્રોડ્યુસ કરે છે એ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અને બીજી વાત કે તમે બાર મેગ્નેટની અંદર જે આયરન નેલ રાખો છો એ પોતે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, તો એ બાર મેગ્નેટને એટ્રેક્ટ કરશે યા બાર મેગ્નેટના મેગ્નેટિક ફિલ્ડને બી એટ્રેક્ટ કરશે. પછી સી, મસ્ટ એવરી મેગ્નેટિક કન્ફિગ્યુરેશન, બધી જ મસ્ટ કીધું છે, must every magnetic configuration have a north pole and a south pole. What about field due to toroid? What about field due to toroid? બે ક્વેશ્ચન છે આમાં. પેલા must every magnetic configuration have a north pole and south pole. આ તો આમના સમજાઈ જાય, આ તો ભાઈ નોટ નેસેસરી. તમે આવો જવાબ જ આપવો પડે. એમ કે છે મસ્ટ એવરી મેગ્નેટિક કન્ફિગ્યુરેશન, દરેક ચુંબકીય કન્ફિગ્યુરેશનમાં નોર્થ પોલ ને સાઉથ પોલ હોવો જોઈએ. માની લો હું એમ કહું કે આ કરંટ કેરિંગ કોઇલ, આમાં ક્લોકવાઇઝ કરંટ જાય છે તો યસ આ સાઉથ પોલ, એની પાછળનો નોર્થ પોલ. માની લો એમ કહું છું આમાં એન્ટી ક્લોકવાઇઝ કરંટ જાય છે તો એન્ટી ક્લોકવાઇઝ, તો આ બારનો નોર્થ, એની પાછળનો સાઉથ. યસ, રાઈટ. માની લો આપણે આમે ભણ્યા કે આવી રીતની એક કરંટ કેરિંગ કોઇલ હોય, આમ કરંટ જતો, યાદ કરો, તો આ નોર્થ પોલ તરીકે બિહેવ કરે, આ સાઉથ પોલ. એટલે આપણે આમાં એના બાર મેગ્નેટ સાથે ઇક્વેટ કર્યું. આ બધું ભણ્યા તે આપણે. પણ હું તમને એમ કહું
કે આ એક કરંટ કેરિંગ વાયર છે, એની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ હોય, હા સર. અહીંથી ઇનવર્ડ, અહીંથી આઉટવર્ડ, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હોય, હા સર હોય. આ કરંટ કેરિંગ રોડ યા કરંટ કેરિંગ વાયર ની સરાઉન્ડિંગમાં જે મેગ્નેટિક કન્ફિગ્યુરેશન મળ્યું, આમાં ક્યાં નોર્થ ને ક્યાં સાઉથ? ટૂંકમાં ક્વેશ્ચન એમ પૂછવા માંગે છે કે જેમાં મેગ્નેટિક કન્ફિગ્યુરેશન હોય, ચુંબકીય જ્યાં કન્ફિગ્યુરેશન મળતું હોય, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મળતી હોય ને હંમેશા નોર્થ ને સાઉથ પોલ હોવો જ જોઈએ? ના, એવું જરૂરી નથી. જવાબ એટલા માટે ઈ રોંગ આવી શકે ને મસ્ટ કીધું છે. હવે તમને ટ્રુ ફોલ્સ માં પૂછીએ કે માની લો એમ પૂછ્યું હોય મે એવરી મેગ્નેટિક કન્ફિગ્યુરેશન હેવ અ નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ, તો કરેક્ટ કદાચ હોઈ શકે ભાઈ, મેં કીધું હોત તો ચાલે, બટ એને મસ્ટ કીધું છે. પછી ટોરોઇડ માટે પૂછ્યું છે. હાલો તો હાલો, હવે આમાં એક ક્વેશ્ચન બીજો તમને થઈ જશે. ટોરોઇડ એટલે તમને ખબર જ છે કે હું સોલેનોઇડ હોય આવું, એના બંને એન્ડને કનેક્ટ કરી દો એટલે ટોરોઇડ બની જાય. તો આવો તમારો આમ છે ટોરોઇડ, છોકરો. અહીંથી કરંટ એન્ટર થયો, અહીંથી કરંટ બહાર આવ્યો, આવો ટોરોઇડ આપણે ભાઈ નથી. હાલો તમને એક કામ કયો તો એ છોકરો, તમને કહું, તમે મને આખા ટોરોઇડ માટે નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લખાવો તો કેટલી થાય? ટોરોઇડ નો એક ટર્ન, બીજો ટર્ન, ત્રીજો ટર્ન, આમ કરંટ જતો. ચાલો આંગળી ઊંચી કરીને કયો મને, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, આખા ટોરોઇડ ની નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પૂછું તો કેટલી થશે? અહીંયા મેં ખોટી દેખાડી દીધી. અને નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી થાય આખા ટોરોઇડ ની? ચાલો વિચાર કરીને આંગળી ઊંચી કરીને જવાબ આપો. કોણ આપે છે આપણે જોઈ. પૂછું નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓફ ટોરોઇડ. હાલો કોણ જવાબ આપશે? હેન્ડ રેઝ કરવાના છે હો. હા ભુજમાંથી ભાઈ આપ પેલા એમાં જોઈએ. સર 0. કઈ રીતે બેટા? સર આ ફર્સ્ટ નથી આવતો. શું ફરીથી? સર આ ફર્સ્ટ ક્વેશ્ચન નથી મળતો. m એટલે p ડોટ l લખીએ કે આપણે આ ફર્સ્ટ ક્વેશ્ચન નથી. આમાં બેટા પી ડોટ એલ પીએલ નો આવે ને, આ તો કરંટ કેરિંગ લૂપ થઈ ગયું એના એ આવે. પીએલ કઈ રીતના આવે? પીએલ પેલા યાદ રાખજો, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ કહું, એ તો 12 મેગ્નેટ માટે છે. કરંટ કેરિંગ કોઇલ માટે તો NIA છે. તો હવે તમને ક્લેરિટી હોવી જોઈએ કે હું કોની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પૂછી રહ્યો છું. હા રાજકોટ. હેલો સર. હા ભાઈ. સર આમાં એમ નેટ બરાબર એમ નેટ 0 આવશે. શું કામ 0 આવશે? કઈ રીતે? કારણ કે આમાં આપણે કે વેક્ટર સમ કરી તો એકવાર ડાયપોલ ને કે આપણે આ બાજુ આવે, નીચે ડાયપોલ કે આ બે કે અપોઝિટ ડાયરેક્શન માં આવે ડાયપોલ. અપોઝિટ માં એટલે 0. ઓકે વેરી ગુડ. નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અહીંયા 0 આવશે. કઈ રીતે? આમ ચેક કરો. હાલો તો હવે બની ગયા. અહીંયા કોઇલ છે તો કોઇલ માટે NIA મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન નંબર ઓફ ટર્ન્સમાં નહીં, કરંટની ડાયરેક્શનમાં નહીં, એરિયા વેક્ટર. આનો એરિયા વેક્ટર આમ જાય. કેમ? જો તો આમ ગયું, તો આમ, જો તો આમ, જો તો આમ, તો બધાની મેગ્નેટિક અહીંયા આમ,
અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. આ બધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો વેક્ટર સમ કરો, 0 ન થઈ જાય. એમ સમજો હામ આ બે એકબીજાને ઉડાડી દે. યા પહેલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એના હાઈટમાં બીજાની ટેલ, એના હાઈટમાં ત્રીજાની ટેલ, આમ 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 આમ. આપણે ભણી ગયા ને છોકરો. હેડ ટુ ટેલ વેક્ટર ગોતતા જાવ અને પોલિગન બને તો નેટ સમ 0 આવે. નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 0 થઈ ગયું. અને આમાં ક્યાં છોકરો નોર્થ પોલ ને સાઉથ પોલ ને એવું બને જ છે, ક્યાંય ન બને. હા તમે એમ કહો સાહેબ અહીંથી એકથી જોવા જાવ તો એક આખા ટોરોઇડ માટે વાત કરે છે. એ ક્યાં ટોરોઇડ ની ઇનસાઇડ ટર્ન માટે વાત કરે છે. હા અહીંયા મેગ્નેટિક ફિલ્ડ હશે સર, હશે. આર યુ ડેફિનેટલી આ મેગ્નેટિક ફિલ્ડ તમારું મસ્ત મેગ્નેટિક ફિલ્ડ આમ હશે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ હશે જ તે. પર ક્યાંય નોર્થ પોલ ને સાઉથ પોલ હશે નહીં. મેગ્નેટિક ફિલ્ડ હશે જ. પેલા ખબર પડી તો આ આવડવું જોઈતું હતું આપણે. હજી તે પીએલ આપણે કરીએ છીએ તો યાર એ તો 12 મેગ્નેટ માટે હતું. પછી એટલે આપણે આ ABC જે ભાઈ ના એને જો અહીંયા ચેક કરી. બી માં કીધું હતું નો ફોર્સ ઇન ધ ફિલ્ડ ઇઝ યુનિફોર્મ. ધ આયરન નેલ experiences a non-uniform field due to the bar magnet. There is induced magnetic moment in the nail, therefore it experiences the force on and torque. Sir, આ હું induced magnetic moment? એલા ભાઈ આયરન છે શું છે? ફેરોમેગ્નેટિક. ફેરોમેગ્નેટિક ને બહારથી તમે મેગ્નેટિક ફિલ્ડ આપો તો બની ગયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થાય એવું લખે છે. અને એટ્રેક્ટિવ ફોર્સ હશે જો, because they induce south pole. But you see, not necessarily true only if the source of the field has a net non-zero magnetic moment. This is not so far toroid or even for a straight infinite conductor. Not necessarily true only if the source of the field has a net non-zero magnetic moment. Ha, magnetic moment હોય એમ કે છે ને, every magnetic configuration has a નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. હા જો માની લો કરંટ કેરિંગ કોઇલ લઈ લો અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે તો એમાં નોર્થ સાઉથ હોય. માની લો 12 મેગ્નેટ લઈ લો તો 12 મેગ્નેટ ને એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે તો એમાં નોર્થ સાઉથ પોલ હોય. કરંટ કેરિંગ કોઇલ લઈ લો, સોરી કરંટ કેરિંગ કંડક્ટર લઈ લો, ઇન્ફાઇનાઇટલી લોંગ કંડક્ટર, તો એને ક્યાંય નોર્થ સાઉથ હોય નહીં, કારણ કે એની માટે ક્યાંય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બન્યા નથી. તો આ બધું તમને ક્વેશ્ચન હેરાન જબરજસ્ત કરી શકે થિયોરેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી. એમાંથી પૂછાશે ભી ખરા ટ્રુ સ્ટેટમેન્ટ, ફોલ્સ સ્ટેટમેન્ટ. હવે લાસ્ટ वो सबका बाप है. टू आइडेंटिकल लुकिंग आयरन बार्स. પેલા આઇડેન્ટિકલ બે આદર્શ છે, સેમ છે. ટુ આઇડેન્ટિકલ લુકિંગ, સમજજો આ બરાબર ધ્યાનથી. Two identical looking iron bars A and B are given. તમને બે આવા identical bar આપ્યા છે, iron ના બાર. Two identical looking iron bars A and B are given. One of the which is definitely known to be magnetized. એને ક્લિયરલી કહી દીધું છે કે બે માંથી એક મેગ્નેટાઇઝ છે તે. One of which is definitely known as be magnetized. We do not know which one. આપણને નથી ખબર. આ બે બાર તમને આપ્યા છે આવા, એટલે બે બાર મેગ્નેટ સમજી લો તમે. હવે બે બાર મેગ્નેટ કેમ કેવા? કારણ કે એક મેગ્નેટાઇઝ છે, બે તમને આયરન બાર આપ્યા છે, એમાંથી એક મેગ્નેટાઇઝ છે ને એક મેગ્નેટાઇઝ નથી. હવે કયો છે ને કયો નથી નથી ખબર આપણને. બે છે A અને B. are given, one of which is definitely known to be magnetized. We do not know which one. How would one ascertain? That means કે નક્કી કરશું આપણે, ડિસાઇડ કરશું. Ascertain whether or not both are magnetized. If only one is magnetized, how does one again ascertain which one? Use nothing else but the bars A and B. બીજું કઈ નથી યુઝ કરવાનું. A અને B છે. હવે તમને હાવ ટલ્લે જ ચડાવી દીધા. બે બાર આપ્યા છે, એમાંથી એક મેગ્નેટાઇઝ છે. હવે કયો મેગ્નેટાઇઝ છે
અને કયો મેગ્નેટાઇઝ નથી નક્કી કરવાનું છે. બસ આટલો પ્રશ્ન છે. હાઉ વુડ વન ડિસાઇડ, આની જગ્યાએ તમે આ વર્ડની જગ્યાએ ટૂંકમાંનો મિનિંગ જ થાય નક્કી કરવું, ડિસાઇડ વેધર ઓર નોટ બોથ આર મેગ્નેટાઇઝડ. ઇફ ઓનલી વન ઇઝ મેગ્નેટાઇઝડ, હાઉ ડઝ વન ડિસાઇડ વિચ વન? પહેલા તો એમ કહે છે હાઉ વુડ વન ડિસાઇડ વેધર ઓર નોટ બોથ આર મેગ્નેટાઇઝ. બે મેગ્નેટાઇઝ હશે કે નહીં કેમ? આ એક પાકું છે. વન ઓફ વિચ ઇઝ ડેફિનેટલી નોન એઝ મેગ્નેટાઇઝ. એટલે બે આઈપીએસ બેમાંથી એક પાકું જ છે મેગ્નેટાઇઝ છે. બે મેગ્નેટાઇઝ છે કે નહીં કેમ નક્કી કરશું? અને બે નથી નક્કી થઈ ગયું, એક જ મેગ્નેટાઇઝ છે. મેગ્નેટાઇઝ છે એટલે એ મેગ્નેટ છે. તો કયો છે એ નક્કી કરશું કે કયો મેગ્નેટાઇઝ છે ને કયો મેગ્નેટાઇઝ નથી નક્કી કરશું. એટલે ક્વેશ્ચન જ પહેલા સમજવો પડે તો આમાં કંઈક આગળ હું સમજાવીશ એ સમજાશે. હા ભાઈ રાજકોટ ગુરુકુળ બોલ. હેલો સર, હા આપણે બે ને પેલા પાસે રાખશું ને, એટલે ફેરોમેગ્નેટિક ના ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે આયરન, ઓકે. એટલે એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને પોતાના તરફ આકર્ષશે. હમ અને પછી આપણે બે ને દૂર કરી દેશું, એટલે આપણે જે છેલ્લો ટોપિક કર્યા ઇલેક્ટ્રોલિસિસ, એ ઉપરથી ખબર પડી જશે કે કયો મેગ્નેટિક કયો બાર હતો એ મેગ્નેટાઇઝ હતો ને કયો મેગ્નેટાઇઝ નહોતો. ઓકે, આપણે એવું જ કંઈક કરશું, પણ આપણે હજી ડેપ્થમાં સમજવું છે. એટલે હું અહીંયા તમારી સામે બે કેસ લઈ લઉં છું. બે ત્રણ કેસ આપણે ડીપ પાર્ટ લાસ્ટ પાર્ટ ચેક કરીએ. એમાં કેસ 1 છે. ટૂંકમાં હું છોકરાઓ બે બાર લઉં છું, એમાંથી એક મેગ્નેટાઇઝ છે એ પાકું છે. હવે બે છે કે નહીં એ કેમ નક્કી કરીએ, પહેલા એ વાત બનાવું છું. અહીંયા આવી રીતના આ એક બાર લીધો મેં, આયરન રોડ બાર આવી રીતનો, એક આ બીજો લીધો. માની લો એમ કીધું આ એ છે છોકરાઓ ને આ બી છે. હવે એવું તો એને કીધું જ છે કે એક તો મેગ્નેટાઇઝ છે જ, એટલે એક તો બાર મેગ્નેટ છે જ. let us assume bar A is magnetized. હવે assume કર્યું છે. હવે છોકરાઓ તમે મને કહેતા જાઓ તો મને વધારે આનંદ આવશે. જવાબ તમે આપશો. આ બાર એ મેગ્નેટાઇઝ છે, ધેટ મીન્સ કે આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. બે આયરન ના જ છે, હો બે આયરન છે. હવે બી ને હું નજીક લાવ્યો અને બી રિપલ થયો. બી ને નજીક લાવ્યો અને બી ની અંદર રિપલ્સિવ ફોર્સ આવ્યું તો કોઈ કહી શકશે કે બે મેગ્નેટ હોય કે ન હોય? હાલો જવાબ આપો. હું બી ને નજીક લાવ્યો, બી ને નજીક લાવ્યો અહીંયા આમ નજીક, અને રિપેલ થયો, દૂર ગયો આમ દૂર. હું એમ નથી કહેતો દૂર ગયો, હું એઝ્યુમ કરવાનું કહું છું, નક્કી કરવાનું છે. તો તમારું શું કેવું કે બી મેગ્નેટ હશે કે નહીં હોય? હા હરિયામાંથી ભાઈ હશે સર. કેમ હશે? સર નકર તો અટ્રેક્ટ થાય ને. કેમ નકર કેમ અટ્રેક્ટ થાય? સોલ્યુશન નથી જોયું ને? સોલ્યુશન જોઈને જવાબ ન દેતો હું જોઈ દઈશ તમને. પ્રશ્ન એવા પૂછીને એટલે આમ નામ જ જવાબ આપવાનું શીખવાનું, ખોટી રીતે વાત નહીં કરવાની. એ તો ક્લિયર હોવું જોઈએ ને કે તો હું કામ હે? આ મોરબી માંથી ભાઈ. હેલો સર. હા જો એ મેગ્નેટાઇઝ ન હોય તો આયરન ફેરોમેગ્નેટિક છે તો એ ફોર્સની લાઇન્સને એટ્રેક્ટ કરે, તો એટ્રેક્ટ કરવું જોઈએ, રિપેલ કરે એટલે મેગ્નેટાઇઝ હોવું જોઈએ.
હા, વેરી ગુડ. બસ તો આ કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ થયું કે જો આને હું એમ કહું કે રિપેલ કરે છે તો આ મેગ્નેટ હશે કે નોર્થ નોર્થ સામે આવીને રિપેલ કર્યું, પણ એને એટ્રેક્ટ કરે તો શું થઈ ગયું? આયરન છે એટલે આ તો મેગ્નેટાઇઝ છે, તો આ તો મેગ્નેટિક ટૂંકમાં મેગ્નેટ જ છે, એટલે એને એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ હોય. અને આ મેગ્નેટ ના મેગ્નેટિક ફિલ્ડ ની અંદર બીજો કોણ આવ્યો? ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. તો તમે ભણી ગયા કે મેગ્નેટની નજીક ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રાખો તો એને એટ્રેક્ટ કરે, એટલે તમને નક્કી થઈ જાય ને કે બીજો તમારો બી છે એ મેગ્નેટાઇઝ છે કે નહીં. કેમ નક્કી થાય? કે એક એ તો છે જ તે, બીજો બી છે એને નજીક લઈ જાઓ અને છોકરાઓ ઈ ઓનલી એન્ડ ઓનલી એટ્રેક્ટ જ કરે. હવે એમાં ડિસાઇડ એમ કરવું પડે કે ભાઈ માની લો એટ્રેક્ટ કર્યું તો એવું બની શકે કે આ બાર મેગ્નેટ હોય ના સાઉથ હોય ના નોર્થ હોય તો સાઉથ નોર્થ ને એટ્રેક્ટ કરી શકે. પહેલા તમે આમ રાખ્યો એટ્રેક્ટ કર્યું, પછી આમ રાખ્યો તો રિપેલ કર્યું, તો લે ભાઈ આ તો બે બાર મેગ્નેટ છે. પણ તમે આમ રાખ્યો તો એટ્રેક્ટ કર્યું, આમ રાખ્યો તો એટ્રેક્ટ કર્યું. ધેટ મીન્સ કે આયરન ઓલો મેગ્નેટ, ઈ મેગ્નેટના મેગ્નેટિક ફિલ્ડમાં આયરન ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ, તો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ બાર મેગ્નેટને એટ્રેક્ટ કરે, ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ મેગ્નેટને એટ્રેક્ટ કરે, તો મેગ્નેટ સબસ્ટન્સને એટ્રેક્ટ કરે. હલા ભાઈ ખબર પડી આ એક રીત? બે મેગ્નેટ હશે કે નહીં એટલું ખબર પડી ગઈ બધાને? પાક્કો? ઓકે. હવે પછીની વાત સમજીએ આપણે. એને બીજો જે પૂછ્યો હતો, એટલે હાઉ વુડ વન ડિસાઇડ વેધર ઓર નોટ બોથ આર મેગ્નેટાઇઝ? અહીંયા સુધીનો ક્વેશ્ચન મેં પૂરો કર્યો. હવે નક્કી થઈ ગયું કે એક જ તે મેગ્નેટાઇઝ છે. ઇફ ઓનલી વન ઇઝ મેગ્નેટાઇઝ. હવે નક્કી થઈ ગયું કે ભાઈ બે મેગ્નેટાઇઝ નથી, એક જ છે, એટલે એક જ મેગ્નેટ છે. તો હાઉ ડઝ વન ડિસાઇડ વિચ વન? તો કયો મેગ્નેટાઇઝ છે, એ અને બી માંથી કયો, એ નક્કી કરશું. ચલો, નો પ્રોબ્લેમ. તો એના માટે કેસ 2 લઉં કે ભાઈ અગેન પાછું એમ જ માનું છું કે એ તમારો મેગ્નેટાઇઝ થયેલો છે, આ એ મેગ્નેટાઇઝ થયેલો છે. અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, અને આ મેગ્નેટાઇઝ. અને એ મેગ્નેટ બની ગયો ટૂંકમાં. એ આયરન રોડ મેગ્નેટ બની ગયો. હું હવે બી ને શું કરીશ ખબર? એકવાર અહીંયા રાખીશ આમ, એકવાર અહીંયા રાખીશ આમ, એકવાર અહીંયા વચ્ચે રાખીશ આમાં. એ મેગ્નેટાઇઝ છે. બી ને મેં આમ રાખ્યો અને કેસ 3 કીધો. બે ભેગા સમજાવીશ પછી. આ બી છે, ત્રીજો છે બી, બી, બી. આમ 3 અલગ અલગ જગ્યાએ પરપેન્ડિક્યુલર રાખ્યો. ને આમાં હું એમ કહી દઉં છું કે આ બી છે આપણો, અને આ તમારો એ અહીંયા રાખ્યો, એક વખત અહીંયા રાખ્યો, અહીંયા રાખ્યો. હવે તમારો આ એ છે, પેલા હવે તમારો આ એ છે અને આ બી છે. હવે મેં એમ કીધું કે એ અને બી માંથી કયો મેગ્નેટાઇઝ છે. મેં પહેલા એવું માન્યું કે એ મેગ્નેટાઇઝ છે. તો એ મેગ્નેટાઇઝ છે એટલે નોર્થ પોલ પાસેથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ આવતી હોય છોકરો, સાઉથમાં આમ જતી હોય. જો એ મેગ્નેટાઇઝ હશે તો અહીંયા વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ બહુ ઓછી થઈ ગયું છે. તો હું ઉપરથી ઓલા બી ને રાખીશ ને તો આના
મેગ્નેટિક ફિલ્ડમાં તમારો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ આવ્યો અને ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ આવ્યો તો આ એસ બન્યું, કારણ કે NaS ને N ની સામું S બને. આ તમારા એ રોડનું મેગ્નેટિક ફિલ્ડ બી રોડ માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ થયું, બી રોડ તરીકે ફેરોમેગ્નેટિક, તો ફેરોમેગ્નેટિક ને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપો તો એટ્રેક્ટ થાય, તો અહીંથી એટ્રેક્ટ થયું. અહીંયા એસ ની સામું N બન્યું, એટ્રેક્ટ થયો. પણ અહીંયા વચ્ચે સાંભળજો, આ એ રોડના અંદર આ પોઈન્ટ પાસે આનું પોતાનું જ મેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય, તો અહીંયા જે જોરશોરથી એટ્રેક્ટ થયો, અહીંયા જે જોરશોરથી એટ્રેક્ટ થયો એટલો અહીંયા મેગ્નેટિક ફોર્સ વીક હતું, હતું જ નહીં, લગભગ ઓલમોસ્ટ ઝીરો. ધેટ મીન્સ નક્કી થઈ ગયું ને કે એ મેગ્નેટ છે અને બી મેગ્નેટ નથી, કારણ કે એ મેગ્નેટ હતું, એને અહીંયા પરપેન્ડિક્યુલર આ એન્ડ પાસે મેં બી ને મૂક્યો, બી ના રોડ ને, તો એન ની મેગ્નેટિક ફિલ્ડ આની અંદર ઘૂસી, તો આને શું કર્યું, એને એટ્રેક્ટ કરવા માટે અહીંયા એસ બી નો જોરશોરથી એટ્રેક્ટ થયો, અહીંયા રાખ્યો જોરશોરથી એટ્રેક્ટ થયો, પણ અહીંયા વચ્ચે લઈ ગયો, તો વચ્ચે લઈ ગયો ત્યાં તકલીફ શું થઈ કે ત્યાં એ જે મેગ્નેટ મેં વિચાર્યો હતો એને એનું મેગ્નેટિક ફિલ્ડ જ નહોતું, કારણ કે અહીંયા વચ્ચેના પોલાઇસ પર એનું મેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય, સેન્ટર પર મેગ્નેટના સેન્ટર પર એનું મેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય, સૌથી વધારે તમને ખબર જ છે નોર્થ ને સાઉથ અહીંયા હોય, ત્યાં એને મેગ્નેટિક ફોર્સ ન લાગ્યું. પણ અહીંયા એમ કહું છું આ બી છે, અને હવે હું એમ કહું છું છોકરાઓ કે બી અને એમાં હવે મારે વિચારવું પડે ને કે બી મેગ્નેટાઇઝ છે કે એ મેગ્નેટાઇઝ છે, કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા મને ખબર પડી ગઈ કે આવું કંઈક થાય તો એ અહીંયા નીચે હતો અને બી રાખતો ગયો, તો અહીંયા મને ખબર પડી ગઈ કે એ શું છે ભાઈ તમારું, એ શું છે, મેગ્નેટ છે, બી શું છે, રોડ છે, નો પ્રોબ્લેમ. હાલો હવે મેં બી ને હવે માની લો મેં અહીંયા સોરી આ જેમ હતું એમને જ રાખી દઉં, આ બી આ બી આ બી આ એ બી બી એ આમ નામ જ રાખી દઉં, પહેલા હું તમને સમજાવું. અને મેં અહીંયા રાખ્યો, અહીંયા અહીંયા અને અહીંયા ત્રણ જગ્યાએ રાખ્યો, અને બધી જગ્યાએ સેમ ફોર્સ જ લઈ ગયું, બધી જગ્યાએ એના ઉપર સેમ ફોર્સ જ લઈ ગયું. અહીંયા અહીંયા એમ કીધું અહીંયા ફોર્સ મોર, અહીંયા ફોર્સ મોર, અહીંયા હું કહું છું અહીંયા મેં ત્રણેય જગ્યાએ રાખ્યું, ફોર્સ સેમ જ લઈ ગયું. સારું, તો એનો મિનિંગ શું હશે સાહેબ? તો કે એનો મિનિંગ એમ હશે કે આ તમારું નોર્થ હશે, આ તમારું સાઉથ હશે, બી હવે મેગ્નેટ હશે, અને નોર્થ ની આમ શું બન્યું હશે છોકરાઓ, અહીંયા સાઉથ, એને એટ્રેક્ટ કરશે. આ નોર્થ હશે, આ સાઉથ હશે, નોર્થ ની આમ અહીંયા બન્યું હશે, એને એટ્રેક્ટ કરશે. અહીંયા શું હશે, નોર્થ, અહીંયા શું હશે, સાઉથ, એને એટ્રેક્ટ કરશે. ધેટ મીન્સ કે હવે બી મેગ્નેટ હશે અને એ આયરન બાર હશે, કારણ કે હું અહીંયા રાખતો ગયો. હવે અહીંયા તમે જોવા જાવ નોર્થ નું મેગ્નેટિક ફિલ્ડ, સોરી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ નહીં આવે, નોર્થ ની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ 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 આમ, અહીંયા ક્યાંય તમારા બી નો વચ્ચેનો પોઈન્ટ આની સાથે કોન્ટેક્ટમાં આવતો જ નથી, તો બધી જગ્યાએ ફોર્સ સેમ લાગવાનું. અલા ખબર પડી ભાઈ મેં શું કીધું? હલો, મારે ટૂંકમાં બંનેને આમ જોઈ લેવાનું, આ એક રોડ આ રાખ્યો અને બીજાને પરપેન્ડિક્યુલર મૂકીને જોઈ લેવાનું. પરપેન્ડિક્યુલર ત્રણેય જગ્યાએ મૂકું અને જુદા જુદા ફોર્સ લાગે તો જેના ઉપર મેં મૂક્યા છે રોડને ઈ મેગ્નેટ છે, અને જેને હું અલગ અલગ પોઝિશન પર મૂકું છું આયરન બાર છે. પણ ત્રણ રોડને અલગ અલગ જગ્યાએ મૂકું ને ત્રણેયમાં સેમ લાગે, ધેટ મીન્સ કે તમને જેને અલગ અલગ જગ્યાએ મૂકો છો ઈ મેગ્નેટ છે, અને જેની ઉપર મૂક્યો છે આયરન બાર છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ બી જે છે ઈ મેગ્નેટાઇઝ થયેલો છે અને એ આયરન બાર છે. અહીંયા એ મેગ્નેટાઇઝ છે અને બી આયરન બાર છે. હવે તમને પૂછી કેમ ન કે એ બી જગ્યાએ પીક્યુ કરીને ચાર સ્ટેટમેન્ટ આપીને પછી આપી દે એ એન્ડ બી આર ટ્રુ, એ એન્ડ સી આર ટ્રુ, સી એન્ડ ડી આર ટ્રુ. આપીએ કે શું કામ આપીએ? અલા ખબર પડી ભાઈ હું શું કહું છું?
જોઈએ તમને આમાં સમજાવશે. હવે વાંચો, હવે કદાચ વાંચો તો હવે સમજાય. ટ્રાય ટુ બ્રિંગ ડિફરન્ટ એન્ડ of the front bars closer. A repulsive force કે છે repulsive force in some situation establishes that both are magnetized. મેં કીધું if it is always attractive then one of them is not magnetized. In a bar magnet the intensity of magnetic field is the strongest at the two end and weakest at the central region. This fact may be used to determine whether A or B is the magnet. In this case, to see which one of the two bars is magnet, pick up one, say A, ને મેં લીધો જે મેં દેખાડ્યો, and lower one of its end first on one of the end of the B of the other, say B, and then place on middle of B. If you notice that in the middle of B, A experiences no force, then B is magnetized. એટલે પહેલા એને આપણે જે પ્રોસેસ કર્યું એમાં હું કીધું જો તો હજી એકવાર વાંચજો, સમજજો. see which one of the two bars is magnet, pick up one, એ લઈ દો હાલો, and lower one of its end first on one of the end of B. એટલે એને હું લેવાનું કીધું, એ લ્યો અને એ ને B ના એક એન્ડ પર મૂકો. એ લીધો અને એને B ના એક એન્ડ પર મૂકો. પછી સાંભળી લ્યો, first on one of the end of the other, say B, and then the middle of B. If you notice that in middle of B experiences no force, then B is magnetized. તો આપણે આ રહ્યું કેંગ યુ. નેક્સ્ટ ક્યાંથી જવાશે ભાઈ? ક્યાં આવી ગયું આપણે ક્યાં ગયું? હા, then B is magnetized. મેં કીધું B is magnetized. ધાંકરો ધાંકરાની અંદર ધાંકડા નીકળે છે. અલા ખબર પડી ભાઈ? પક્કો? હાલ આગળ વધી. સરસ ક્વેશ્ચન હતો છોકરાઓ. હવે નેક્સ્ટ ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન 2. ફિગર 5.5 એટલે આ રહી તમારી સામે. shows a small magnetized needle P placed at a point O. એટલે અહીંયા O point પાસે મેગ્નેટિક નીડલ પડી છે. અચ્છા, મેગ્નેટિક નીડલ કહો એટલે બાર મેગ્નેટ જ થયું, એમાં બહુ ચિંતા નહીં કરવાની. At point O, the arrows show the direction of its magnetic movement. Okay, the other arrow shows different positions. That means and orientation of the magnetic moment of another identical magnetized needle Q. એટલે magnetized needle Q. Q ઈ magnet છે, P magnet છે છોકરાઓ. magnetized needle P બે magnetized છે એટલે બે magnet જ છે, P અને Q. પછી એમ કે in which configuration the system is not in equilibrium. સાહેબ આમાં કેમ સમજશું? આમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય થઈ જાય. તમે સમજી લ્યો, આ છોકરાઓ એક મેગ્નેટ જ પડ્યું છે. આ P અને Q નામના બે મેગ્નેટ છે. ખાલી Q નામનું મેગ્નેટ છે ને એની અલગ અલગ પોઝિશન આપી છે. ક્યારેક આમ પડ્યું છે. અચ્છા, આમાં તમને ખબર જ છે અહીંયા S હોય, અહીંયા N હોય, S હોય, N હોય, S હોય, N હોય, S હોય, N હોય. ખબર જ છે આપણને બધી. ટૂંકમાં કેટલા મેગ્નેટ છે? બે જ, P અને Q. P ફિક્સ છે એક જ જગ્યાએ, Q ને અલગ અલગ જગ્યાએ આપણે મૂક્યું છે એની પોઝિશન. The other arrow shows different positions and orientation. Okay, કાંઈ વાંધો નહીં. તો આ N, આ S. ચાલો તો આ મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ કેમ હશે? તો કે આમ હશે છોકરો. હા, અરે સોરી ભાઈ, અહીંયા આ S છે, આ N છે એટલે આમ હશે. આમ હશે. N માંથી નીકળે S માં, બાર N થી S, અંદર S થી N. હવે જોવો તો તમે કોણ ઇક્વિલિબ્રિયમમાં નથી. ઇક્વિલિબ્રિયમમાં ન હોય એટલે ટોર્ક લાગતો હોય, ઇક્વિલિબ્રિયમમાં ન હોય. હાલો છોકરાઓ જોવો તો આ P છે, P ની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઉપર છે. P ડાયપોલના મેગ્નેટિક ફિલ્ડમાં Q3 છે, હા છે, Q6 છે, હા છે,
Q5 છે, આ છે, Q4 છે, આ છે, Q1 Q2 છે, આ છે. જો તો હલો તો Q4 ની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ક્યાં આવશે કયો તો મને. હાલો ફટાફટ આંગળીથી એરો દેખાડીને કહેશે Q4 ની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ક્યાં આવશે? ઉપર આવશે, નીચે આવશે, જમણી બાજુ આવશે, ડાબી બાજુ આવશે, ક્યાં આવશે? નીચે આવે છે જુઓ તો Q4 આમ શો કરેલી છે જુઓ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આમ S2N હોય ને તો Q4 ની ક્યાં આવી? નીચે. તો Q4 માટે M નીચે, M નીચે. B ક્યાં? B ઉપર, કારણ કે આના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો મેગ્નેટિક ફિલ્ડ નો આપે. તો Q4 પાસે B અને M, B ઉપર M નીચે, B અને M વચ્ચેનો એંગલ બોલો પાઈ, sin પાઈ 0, તો ટોર્ક MB sin પાઈ 0, ટોર્ક 0. તો આના ઉપર આપણે કહી શકીએ કે ભાઈ આના ઉપર તો ટોર્ક 0 છે. હા મોરબી બોલ ભાઈ. સર પેન બદલાવી નાખો ને કલર દેખાતો નથી. આમાં તો હારો બીજું એકેય નહીં દેખાય બેટા. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે છે ને ભાઈ આને આમ સાઈડમાં મૂકો ઋત્વિકભાઈ. હેલો સર, હા ડાયાગ્રામ ઝૂમ થાય તો એ પણ કરજો ને. શું ડાયાગ્રામ? દેખાતું નથી. ડાયાગ્રામ ઝૂમ થાય તો કરજો. ઝૂમ નહીં થાય આમાં કઈ. સિલેક્ટ કરવા દે તો આને મને કઈ થાય સિલેક્ટ નથી થતું જો. હાય હાય, હું ફરીથી ડ્રો કરી નાખું, બીજું હું એ જ કરવું પડશે. આમ છે જો, આ પી છે, પછી અહીંયા આમ Q4 પડીશ, અહીંયા Q3 છે, અહીંયા Q6 છે, અહીંયા Q5 છે, અહીંયા Q1 છે, અહીંયા Q2 છે. આવું છે ટૂંકમાં મેગ્નેટ બે જ છે, P અને Q. Q ની મેં અલગ અલગ 6 પોઝિશન આપી છે. હવે મેં તમને સમજાવ્યું કે ભાઈ અહીંયા P જે છે, આ માની લો P પડ્યું છે તો અહીંયા સાઉથ હોય, અહીંયા નોર્થ હોય, તો એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ આપણે ડ્રો કરીએ છીએ. હા ભાઈ, બહાર નોર્થ થી સાઉથ, અંદર સાઉથ થી નોર્થ. અચ્છા આમે ડ્રો કરીએ છીએ, બહાર આમ નોર્થ થી સાઉથ, અંદર સાઉથ થી નોર્થ. તો જો તો મેં તમને સમજાવ્યું એમ Q4 માં M નીચે, B ઉપર, બે વચ્ચેનો એંગલ કેટલાનો? પાઈ, sin પાઈ 0, ટોર્ક 0. ટોર્ક 0 હોય તો ઇક્વિલિબ્રિયમ થયું. આ તો નોટ ઇન ઇક્વિલિબ્રિયમ કે છે. હાલો તો Q3 માં મને કયો તો Q3 માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ કયો? 0. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નીચે, B નીચે, ટોર્ક 0. તો Q3 તે છોકરાઓ એટલે નોટ ઇન ઇક્વિલિબ્રિયમમાં કઈ કઈ વહી ગઈ? ઇક્વિલિબ્રિયમમાં કઈ કઈ છે પેલા ઇક્વિલિબ્રિયમમાં? તો કે ઇક્વિલિબ્રિયમમાં Q4 ઇક્વિલિબ્રિયમમાં Q3 ઇક્વિલિબ્રિયમ. હાલો Q6 માટે જો છોકરાઓ MA ઉપર ને B ઉપર, તો ટોર્કની ફોર્મ્યુલા જે આપણી પાસે છે M વેક્ટર ક્રોસ B વેક્ટર પરથી જોવા જાવ તો Q3 પછી Q6 માં 0, પછી Q5 માં મને એવું લાગે છે, હાલો ને B નીચે M ઉપર, તો એ 0 જ તે, ટોર્ક 0. હા છોકરાઓ જો Q1 Q2 બે માં આવ્યું, Q1 અને Q2 માં બે માં M આમાં B ઉપર, તો M અને B વચ્ચેનો એંગલ 90. સાહેબ અહીંયા ક્યાં છે અત્યારે? દેખાડ ને લે ભાઈ, આવી ગઈ તારી. તો M અને B વચ્ચેનો એંગલ 90 થઈ ગયો. અહીંયા જો M અને B, Q1 અને Q2 માં M તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ x માં છે અને મેગ્નેટિક ફિલ્ડ નેગેટિવ y માં જશે, તો એ બે વચ્ચેનો એંગલ કેટલાનો થશે? 90, sin 91. તો ટોર્ક મેક્સિમમ થાય. ટોર્ક મેક્સિમમ થાય એટલે નોટ ઇન ઇક્વિલિબ્રિયમ કહેવાય. તો આનો આન્સર Q1 and Q2 થશે. અલા ખબર પડી? પક્કો लॉक किया जाए? ओके. પછી in which configuration is the system in first stable, second unstable equilibrium?
ચાલો સ્ટેબલ ને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં તો આ ચારે ચાર છે જ તે, એટલે મારે ચાર માંથી જ નક્કી કરવાની કઈ સ્ટેબલમાં ને કઈ અનસ્ટેબલમાં. સ્ટેબલ માટે મેં ભણાવ્યું હતું, યાદ કરો કે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોય તો પોટેન્શિયલ એનર્જી માઇનસ એમ વેક્ટર ડોટ બી વેક્ટરમાં થીટા 0 હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી આવે, કારણ કે પોટેન્શિયલ એનર્જી મિનિમમ થાય એને સ્ટેબલ કહેવાય. અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં યાદ કરો, અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં એમાં ફોર્મ્યુલા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ વેક્ટર ડોટ બી વેક્ટર હોય અને ત્યાં થીટા પાય હોય તો તમને કોસ પાય -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો ત્યાં યુ મેક્સ થઈ જાય. તો ચાલો તો હવે તમે જ મને કહો ને યાર, Q4 માટે થીટા કેટલાનો થયો? Q4 માટે બી અને એમ વચ્ચેનો થીટા પાય, તો કોસ પાય એટલે ઈ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં વહી ગઈ. તો Q4 શેમાં વયું ગયું ભાઈ? Q4 અનસ્ટેબલમાં વયું ગયું. પછી બીજું Q3 માં બી નીચે ને એમ નીચે તો 0, તો Q3 સ્ટેબલમાં વયું ગયું ભાઈ. સોરી, Q3 સ્ટેબલમાં વયું ગયું. સ્ટેબલમાં Q6 નક્કી કરો. Q6 માં જોવો ને છોકરાઓ, MA ઉપર ને બી ઉપર તો બે વચ્ચેનો એંગલ 0, તો ઈ તે છોકરાઓ સ્ટેબલમાં વયું ગયું. અને Q5 તમારું અનસ્ટેબલમાં વયું ગયું. Q5 અનસ્ટેબલમાં, એમ ઉપર બી નીચે cos પાઈ -1 એટલે અનસ્ટેબલ થઈ ગયું. તો આપણે અહીંયા આ ક્વેશ્ચન ઈઝી જ છે, ખાલી બધા કેસ જોઈ લઈએ. હું સોલ્યુશન હું આપ્યું છે એના. હા, અહીંયા જોવો ને તમે, હેન્સ Q3 સ્ટેબલ, પછી આગળ કઈ લખીને આપ્યું છે. પહેલામાં Q1 and Q2 આર નોટ ઇન ઇક્વિલિબ્રિયમ, પછી બીજામાં પહેલામાં જો Q3 Q6 સ્ટેબલ અને Q4 Q5 અનસ્ટેબલ. એવું થયું ને? હા, Q3 અને Q6 એ બે સ્ટેબલ, Q4 Q5 અનસ્ટેબલ. ચાલો હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. Which configuration correspond the lowest potential energy among all the configurations shown? Lowest potential energy, lowest એટલે મિનિમમ સમજી શકો તમે? મિનિમમ પોટેન્શિયલ એનર્જી કયા કયા કેસની અંદર થાય છે? તો કે Q3 અને Q6. ધેટ મીન્સ કે કાં તો આ Q3 માટે આ Q3 મિનિમમમાં હશે કાં તો Q6 મિનિમમમાં હશે. કારણ કે જોવા જાવ તો Q3 અને આ બે વચ્ચેનો એંગલ કેટલાનો થતો તો cos 0, અહીંયા બે વચ્ચેનો એંગલ cos 0. તો આપણે યુ મિનિમમ માટેની ફોર્મ્યુલા પાછી તમને યાદ કરાવું તો એ કેટલી આવી જોઈએ? -MB. આમાં કોઈ મને વિચારીને જવાબ આપી શકે ખરા કે આમાં લોએસ્ટ કઈ રીતના નક્કી કરવી? બે પાસે થશે, બહુ ઈઝી છે કે શું Q3 Q6 બંનેની મિનિમમ જ થઈ, લોએસ્ટ પોટેન્શિયલ એનર્જી થઈ, કે ખાલી Q3 માં થઈ કે ખાલી Q6 માં થઈ? હાલો